હું તો હંમેશા એવું માનું જ છું કે ગીરના જંગલમાં લોકો સિંહ જોવા માટે જ આટલો ધક્કો ખાય છે. સસલા હરણ તો બધે જોવા મળે છે, સિંહ બધે જોવા નથી મળતા. એટલે સિંહનો એક ફોટો પડે ને એના માટે લોકો ફોરેનથી આવે છે. એ યુનિક છે, સ્પેશિયલ છે. એટલે એની તો હું તમને વાત કરું છું, હાઉ ટુ બીકમ યુનિક, હાઉ ટુ બીકમ એ માસ્ટર, હાઉ ટુ બીકમ એ ચેમ્પિયન. જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. તમે બધા એકદમ આમ રોમાંચક તબક્કામાં આવ્યા હશો, કારણ કે ફર્સ્ટ ડે છે અને ફર્સ્ટ ડેમાં ઘણી બધી થ્રીલ પણ હોય, ઘણી બધી કન્ફ્યુઝન, મૂંઝવણ પણ હોય. પણ બિફોર સ્ટાર્ટ માય લેક્ચર મારે થોડીક બીજી વાત કરવી છે તમારી સાથે. પીનાબેને થોડા વર્ષો પહેલાં, એટલે બધા જમાના જૂની તો યુનિવર્સિટી જ નથી કે થોડા વર્ષો, એટલે બહુ બધા વર્ષો પહેલાં, કપલ ઓફ યર્સ બેક હું અહીં આવેલો અને સરસ એક કાર્યક્રમ કરેલો. ત્યારે મને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ લાગેલી, આજે આ નેકનો ગ્રેડ જોઈને મારી વાત એ સાર્થક થઈ, એ ગ્રેડ, કે તમે નામ રાખ્યું છે સિલ્વર ઓક. ધીસ ઇઝ સમથિંગ યુનિક. યુ સી, લોકો યુનિવર્સિટીઓ તો બહુ બનાવે છે આજકાલ, અને સહેલું પણ છે પહેલાં કરતાં યુનિવર્સિટીને કમેન્સ કરવી, પણ સારું નામ જ નથી ગોતતા. એવા વિચિત્ર નામો હોય છે, ક્યારેક તો એકદમ ટિપિકલ નામ હોય છે. બરાબર, આપણે ગામનું નામ મૂકી દે, રાજ્યનું નામ મૂકી દે, બરાબર, કોઈ એક વ્યક્તિનું નામ મૂકી દે, એક વ્યક્તિના નામની 3 યુનિવર્સિટી થઈ ગઈ હોય, એવું મેં જોયું છે. વાઇલ સિલ્વર ઓક ઇઝ યુનિક. વાય યુનિક? એક થોટ પ્રોસેસ છે ને. યુનિવર્સિટી મંજૂર કરતી વખતે બધા ભેગા થઈને બેઠા હશે કે ભાઈ આપણું આ નવું બેબી છે, નવું બાળક છે, એનું નામ શું રાખીએ, કશુંક એવું રાખીએ કે જે જુદું પડે બધાથી, જરા લોકોને વિચારતા કરે. વોટ ઇઝ ઓક? આપણે ત્યાં તો ઓક ટ્રી શું છે એ પણ ઘણા લોકોને ખબર નથી હોતી. તો વાય ઇટ ઇઝ સિલ્વર ઓક? બસ મને ત્યાંથી જ પેલું કનેક્શન બની ગયું કે આ એવા લોકોએ બનાવેલી યુનિવર્સિટી છે કે જે લોકો કશુંક નવું કરવામાં માને છે, કશુંક વ્યવસ્થિત કરવામાં માને છે, કશુંક સરસ કરવામાં માને છે. ધ નેમ ઇટસેલ્ફ ઇઝ અ પોએટ્રી. સિલ્વર ઓક ઇટસેલ્ફ ઇઝ અ પોએટ્રી. હું હમણાં લંડન હતો તો ત્યાં ઓક ટ્રીનો એક એમનો રોયલ બોટાનિકલ ગાર્ડન છે, ત્યાં ઓક ટ્રીનું આખું એક ફેસ્ટિવલ હતો. હું જે જોયો એનો વિડીયો મારે મૂકવાનો બાકી છે, હું મૂકીશ ત્યારે તમને લોકોને યાદ કરીશ. સિલ્વર ઓકને ટેગ જ કરી દઈશ એની અંદર જ્યારે વિડીયો મૂકીશ ત્યારે. કારણ કે ઓક ટ્રી જોવા માટે એને ત્યાં આર્ટિસ્ટ આવે, ત્યાં સ્ક્રીન મૂક્યો હતો. એક આર્ટિસ્ટે આખું સ્ક્રીનની અંદર પોતાનું આર્ટવર્ક કરેલું, ત્યાં મ્યુઝિક વગાડે. ઇટ્સ અ કાઇન્ડ ઓફ અ ફેસ્ટિવિટી. તો આ યુનિવર્સિટીમાં જ્યારે આવો ત્યારે, હું તો બીજી વાર આવ્યો અત્યારે પાછો બોલવા માટે, પણ પહેલી વારે મને એટલી જ મજા આવેલી, બીજી વારે એટલી જ મજા આવવાની છે, મને ખબર છે. તમને કેવી સજા થવાની છે હવે કલાક પછી ખબર પડશે તમને. પણ ધીસ ઇઝ સમથિંગ યુનિક, ધીસ ઇઝ સમથિંગ સ્પેશિયલ. અને બિલીવ મી, હું કહું આ તમારે માનવું એટલા માટે કે હું ઘણી બધી જગ્યાએ જાઉં છું. આઈ ટ્રાવેલ એક્રોસ ધ ગ્લોબ, અને ખાસ કરીને મારું કામ એવું છે કે મારે ગુજરાતભરમાં તો શિક્ષણ સંસ્થાઓમાં બોલવા જવાનું થાય છે. બધી જગ્યાએ પોતપોતાની રીતે લોકો સપના જોતા હોય, પણ બધી જગ્યાએ એ સપનાને સાક્ષાત્કાર કરવાનો રોડમેપ નથી હોતો. ધેટ વોટ આઈ ઓબ્ઝર્વ. સફળતા તો બધાને જોઈએ છે, પણ સક્સેસ માટે પહેલાં આપણે એક રોડમેપ ક્રિએટ કરવો પડે, એક નકશો બનાવવો પડે. એ નકશો હશે તો આપણે એના ઉપર ચાલી શકશું. સો વિથ ધીસ નોટ, કારણ કે મારે એપ્રિશિએટ કરવા હતા સૌરીનભાઈને, પીનાબેનને, બધી આખી એમની ટીમના એફર્ટ્સને. કારણ કે વોટ આઈ હેવ સીન, કેમ્પસ પણ એકદમ વાઇબ્રન્ટ છે, લાઈવ છે. કેમ્પસ છે એમ તો માનો, અત્યારે ઘણી બધી યુનિવર્સિટીઓ પાસે કેમ્પસ જ નથી હોતા. યુનિવર્સિટી હોય છે, કેમ્પસ નથી હોતા. 8મા માળે ચાલતી હોય, 9મા માળે ચાલતી હોય કોઈ બિલ્ડિંગના. હું એવી જગ્યાએ ગયો છું જ્યાં પછી મેં હાથ જોડીને એમ કહ્યું છે કે ભાઈ તમે મને બોલાવ્યો છે, ધેટ્સ ફાઇન, પણ પાર્કિંગ લોટમાં તો પ્રવચન ન રાખો. આના ફોટા પણ પાડો તો આ ગેરકાનૂની લાગે. આમાં ફાયર સેફ્ટીનું શું થાય? આમાં માણસને કંઈક મુશ્કેલી પડે તો શું થાય? પાણી ભરાઈ જાય તો શું થાય? કારણ કે યુનિવર્સિટી બનાવી છે પણ ઓડિટોરિયમ નથી બનાવ્યું, પાર્કિંગ લોટમાં પ્રવચનો. અને મારે ત્યાં કહેવું પડે, ઇવન તો તે એ મારા હોસ્ટ કહેવાય, છતાંય મારે એવું કહેવું પડે કે ભાઈ ધીસ ઇઝ ઇલિગલ. આમાંથી આપણે, મને તો તમે આ ઇલિગલ કામમાં ન નાખો તમારે કરવું હોય તો. સો આઈ કોંગ્રેચ્યુલેટ સિલ્વર ઓક ફોર ધીસ એચિવમેન્ટ્સ. બહુ જ ટૂંકા ગાળામાં બહુ સરસ એચિવમેન્ટ પ્રાપ્ત કરી, અને એટલે મને પણ બોલવાની થોડી હોશ વધારે ચડે.
હું તમને કંઈક 2-4 પ્રોમિસીસ કરું ને તો આ લોકોને ભરોસે કરી શકું કે આવું થશે. શેપિંગ અપ ધ ફ્યુચર ઇઝ અ બેસ્ટ થિંગ. સાહેબે જે ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ વાતો કરી ને, બહુ જ, ઇઝ ઓલ્સો વેરી ગુડ સ્પીકર. એ વાતો મારી ભાષામાં આટલી જ રીતે કહેતો હોઉં છું તમને. જો બહુ ટૂંકમાં સમજાવી દઉં આખી વાત. બધાને જલસા કરવા છે આજે. કોઈ એવું વ્યક્તિ જ નથી જેને મોજ ન કરવી હોય. એવરીવન વોન્ટ્સ ટુ. બધાને હવે કોવિડ પછી તો એવું થઈ ગયું છે કે આપણે ક્યારે આપણે જતા રહીએ કંઈ નક્કી તો છે નહીં. એના કરતાં ફરવું હોય એટલું ફરી લ્યો, ખાવું હોય એ ખાઈ લ્યો, બરાબર, નાચવું હોય એ નાચી લ્યો, બરાબર. અને એ વાત સાચી છે, કારણ કે ખબર નહીં એ પલકી ઓર બાત કરે તે કલકી. નેક્સ્ટ મોમેન્ટ શું થવાનું છે વી ડોન્ટ નો. અને આપણે નેક્સ્ટ લાઈફના પ્લાન કરીને બેસીએ છીએ. તો બધાને જલસા કરવા છે. હવે એક જ પ્રોબ્લેમ છે જલસા સાથે આ જગતના. જલસા ઇઝ નોટ ફ્રી. જેટલી મજાઓ કરવી છે બધી મજાઓ પ્રાઇસ ટેગ સાથે આવે છે. મને એવું બતાવો કે કઈ એવી મજા છે કે જેની પ્રાઇસ ટેગ નથી. તમે એમ કહેશો કે ના ના, અરે મારે તો ફલાણા કઝિન છે ને એ મને બધું કરી દે, તમારું બુકિંગ કરીને મને આઇલેન્ડ ઉપર પાર્ટી કરવા મોકલે. એ જમને જ્યારે ફ્રી કોઈ આપતું હોય ને ત્યારે સમજી જ લેવું કે એનો ભાવ તો ડબલ દેશે. આ સમજી જ લેવું. એ તમને આઇલેન્ડ ઉપર એટલા માટે પાર્ટી કરવા મોકલશે કે ભવિષ્યમાં તમે એની માની લો કે મેરેજ થતા હોય તો પીરસવા માટે જાઓ. આવું થતું જ હોય છે. જો શાહરૂખ ખાનને કે આમિર ખાનને કે અમિતાભ બચ્ચનને અંબાણી ફેમિલી તરફથી મોંઘી મોંઘી ગાડીઓ ગિફ્ટ આપવામાં આવે છે અને પછી એમના મેરેજ થાય ત્યારે એ લોકો નાચવા પણ જાય છે. હમણાં આપણે જોયું ને, તાજું છે કંઈ જેવું તો છે નહીં. સો આપણે એમ માનીએ કે શાહરૂખ ખાનને તો BMW આપી, પણ શાહરૂખ ખાનને નાચવું પડે ત્યાં જઈને પછી. ત્યારે એમ ન ચાલે કે મારી ડેટ નથી, હું તો બિઝી છું, મારે બીજું કામ છે, મારા ફેમિલીમાં કામ છે, હાજર થઈ જવું પડે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. એટલે નો લંચ ઇઝ ફ્રી. દુનિયામાં જલસા બધાને કરવા છે એનો, જલસા મફત નથી થતા. આટલો જ પ્રોબ્લેમ છે આ પૃથ્વી ઉપર. દરેક આનંદને તમારે પ્રાઇસ ટેગ હોય છે. તમને કોઈક સરસ શૂઝ ગમી જાય, પ્રાઇસ ટેગ. તમને કોઈ જેકેટ ગમી જાય, પ્રાઇસ ટેગ. સૈયારા મૂવી જોવા જવું છે, પ્રાઇસ ટેગ. હવે તો મૂવીની ટિકિટો બહુ મોંઘી થતી જાય છે. પોપકોર્ન તો એનાથી મોંઘી છે. એમાં હમણાં સાહેબ કહેતા હતા કે નવા ફ્રેન્ડ્સ બનાવો, તો નવા ફ્રેન્ડ્સ બનાવે તો ઇમ્પ્રેશન પાડવા માટે પાછી આપણે વધારે મોંઘી પોપકોર્નને પછી કોઈ સમોસા લેવા પડે, નાચોસ લેવા પડે. તો દુનિયામાં જલસા બધાને કરવા છે. મેં તમને કહ્યું એમ, મુશ્કેલી એ છે કે જલસા કરવા જેવી કેપેસિટી બનાવવી પડે. કેપેસિટી બન્યા વગરના જલસા આપણે કરી નથી શકતા. કોઈક કરે તો આપણે બળી શકીએ, એની જલસા જોઈને આપણે જલન થાય, પણ એનાથી વધારે આપણે કરી ન શકીએ. મારો સિમ્પલ ફોર્મ્યુલા એટલી જ છે કે તમે 5 વર્ષ જલસા કરો, પાર્ટી કરો, મોજ કરો, લપસી પડો, વિચ ઇઝ વેરી ઇઝી. ગ્રેવિટી વિલ પુલ યુ. કોઈ પણ પર્વત ઉપર તમારે ઉપર ચડવામાં ગ્રેવિટીનો ફોર્સ લાગુ પડે એટલે તમને જરા હાંફ ચડે, શ્વાસ ચડે. મારી જેમ ગુરુત્વાકર્ષણ છે એનો ઘેરાવો વધારે હોય તો વધારે લાગે, એવો વિજ્ઞાનનો સાદો નિયમ છે. પદાર્થનું કદ વધારે હોય, દળ વધારે હોય, માસ વધારે હોય તો એની ઉપર ગ્રેવિટીનો પુલ પણ વધારે હોય. એટલે જાડા માણસો ચડવા જાય તો એને વધારે શ્વાસ ચડે. પણ નીચે પડવામાં કોઈ પ્રોબ્લેમ છે જ નહીં, ઠેકડો મારવામાં કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. ઉપર ચડવામાં જ હંમેશા મુશ્કેલી છે, સ્ટેપ બાય સ્ટેપ. પડવામાં તો ગ્રેવિટી વિલ પુલ યુ ઇઝીલી, સાવ ઇઝી છે. તો આ જલસા કરવા માટે, પાર્ટી કરવા માટે 5 વર્ષ આપણે આપશું, 4 વર્ષ આપણે આપશું, તો એક પ્રોબ્લેમ એ થશે કે પછી બીજાઓ જલસા કરતા હશે ને ત્યારે આખી જિંદગી આપણે મજૂરી કરવી પડશે. કારણ કે ડે વિલ કમ. બરાબર છે, મમ્મી પપ્પા હોય, આપણને બહુ સાચવે, પ્રેમ કરે, પણ એમની પણ એજ ધીરે ધીરે થાય. મેં ત્યાં લગીના દ્રશ્યો જોયા છે કે રેડીમેડ બિઝનેસ હોય, પપ્પાએ તૈયાર રાખ્યો હોય કે ભાઈ છોકરાઓને બીજું કાંઈ ન કરે કાંઈ નહીં, આપણા કરોડોનો ધંધો સંભાળશે. હવે છોકરાને પહેલેથી ખબર પડી ગઈ હોય કે આપણે કરોડોનો ધંધો વારસામાં આવવાનો છે, એટલે બીજું કંઈ કરે જ નહીં. એકચ્યુઅલી એવું જ કરે કે બીજું કાંઈ જ ન કરે. કાંઈ જ ન કરે એટલે શું થાય કે જ્યારે સંભાળવાનો આવે એની પાસે ધંધો, ત્યારે કાં કોક બીજું સંભાળી લેતું હોય એમના ફેમિલીમાંથી કે એની ટીમમાંથી, કે એને ખબર પડી જાય કે ભાઈ આને તો કંઈ ખબર પડતી નથી, આની પાસે કોઈ એક્સપિરિયન્સ નથી, આની પાસે કોઈ વિઝન નથી. જેની વાત કરી વિઝન, કોઈ વિઝન નથી, કોઈ દ્રષ્ટિ નથી. એટલે કાં કોઈ એમની જ ટીમમાંથી બીજું આવીને ટેક ઓવર કરી લે, કાં પહેલાંને ખાલી ચહેરા તરીકે, ફેસ તરીકે રાખે અને પાછળથી કોઈ બીજું સંભાળતું હોય. અને મેં તો ત્યાં સુધીના દ્રશ્યો જોયા છે કે સંભાળવાવાળા છે એ આપને કાઢી પણ મૂકે કે ભાઈ હવે એ તો પપ્પા હતા ત્યાં લગી તમારું હતું, હવે તમને તો કંઈ ખબર પડતી નથી, સહીઓ કરાવી લે. આપણે એવા પિક્ચરો પણ બન્યા છે આવી સ્ટોરીઓ ઉપર, અને રિયલ લાઈફ સ્ટોરી પણ છે.
તો 4-5 વર્ષ પાર્ટી કરવી હોય, કરવામાં કોઈ ના નથી, અત્યારે આપણને કોઈ પૂછવાવાળું નથી, પણ પછી આખી જિંદગી મજૂરી કરવી પડશે ને બીજાઓની પાર્ટીમાં સેવા કરવી પડશે. આ પણ મોટી તકલીફ છે. કારણ કે પછી કામ તો કાંઈ પણ આવે ને. દાંડિયા રાસના આગળ પહેલાં બાઉન્સર હોય છે, ખબર હોય તો. નવરાત્રિ આવે એટલે પહેલાં આગળ પહેલાં પાસ ફાળવાવાળા બાઉન્સર બધા કાળા કપડામાં ઊભા રાખી જ દે. હવે જે પાસ ફાળવાવાળા હોય ને એમને મન તો થતું હોય ને કે કોઈક દિવસ આપણે અંદર જઈને રમીએ, પણ રમી ન શકે. એને તો કન્ટિન્યુઅસ અવાજ સાંભળવાના. સેલિબ્રિટીઓ આવે, મોટા મોટા સ્ટાર્સ આવે, બધા આમ પસાર થઈ જાય એમની નજર સામેથી, પણ એમને તો આમ જ ઊભા રહેવું પડે. શું કામ? કારણ કે જોબ જતી રહે. જોબ જતી રહે તો એવી જોબ કરતા જ શું કામ હોય આખી રાત ઊભા રહેવાની કાળા કપડાં પહેરીને? કારણ કે બીજું કામ ન મળતું હોય, બીજું આવડતું ન હોય, અને પેટનો ખાડો તો પૂરવો પડે. સમજવા જેવી વાત આ છે કે જે લોકો પાસે વિઝન છે એ લોકો 9 દિવસ અમદાવાદમાં નવરાત્રિ કરીને 365 દિવસની કમાણી ભેગી કરી લે છે. સ્પોન્સરશિપમાંથી, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી, પાસીસ વેચીને, એના બ્રોડકાસ્ટ કરીને, ટેલિકાસ્ટ કરીને, સોશિયલ મીડિયા ઉપર રીલ બનાવીને. અને જેની પાસે વિઝન નથી એ પણ યંગ છે, એ પણ ફિટ છે, એનર્જેટિક છે, એની પાસે બધું જ છે, બ્રેઇન પણ છે, બોડી પણ છે, છતાં એમણે 1500ના પાસ માટે 1500 રૂપિયામાં ફાળવાની નોકરી કરવી પડે છે. પેલા ખરીદીને બધા અંદર જતા રહે છે. તમારી નજર સામે જ બનતી ઘટના છે. સો વી હેવ એ ચોઇસ કે 4-5 વર્ષ એવી મહેનત કરીએ કે લાઈફ ટાઈમ પાર્ટી બીજાઓ કરે આપણા માટે. એ શક્ય છે. એ કંઈ અટપટું નથી, અઘરું જરાય નથી. દુનિયામાં જે લોકો કંઈક એચીવ કરીને બેઠા છે એમની પાર્ટી બીજાઓ એરેન્જ કરે જ છે. મને યાદ છે આપણી ઓલિમ્પિયન મીરાબાઈ ચાનુ. હવે એણે જ્યારે ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો ત્યારે એ વખતે આપણા સ્પોર્ટ્સ મિનિસ્ટર હતા કિરણ રિજ્જુ. હવે સામાન્ય રીતે સરકારી કાર્યક્રમો હોય એમાં મોદી સાહેબ તો મિલેટના આગ્રહી છે, આપણા પ્રાઇમ મિનિસ્ટર. તો એ તો બાજરાનો રોટલો ખવડાવે, જુવારનો રોટલો ખવડાવે, પોતે ખાય એવા છે પાછા ભેગા. પણ મીરાબાઈ ચાનુનું જ્યારે ગવર્મેન્ટે સેલિબ્રેશન રાખ્યું દિલ્હીમાં, ઓલિમ્પિક પૂરી થઈ અને આવ્યા ત્યારે એમને પિઝા ખવડાવવામાં આવેલું. શું કામ? કારણ કે પોસ્ટ ઓલિમ્પિક જ્યારે એમનો ઇન્ટરવ્યૂ આવ્યો તો એમને કોઈકે પૂછ્યું, પત્રકારે, કે તમારું ફેવરિટ ફૂડ શું? તો એમણે કહ્યું હતું કે પિઝા. તો કોઈકે ગવર્મેન્ટમાં કહ્યું હશે કે ભાઈ બ્રોન્ઝ મેડલિસ્ટ છે, ઓલિમ્પિકમાં નામ લીધું છે આપણું, આવું ફર્સ્ટ મેડલ ત્યારે એમને મળ્યો હતો ભારતમાં, મેડલ ટેલીમાં પહેલું નામ એમનું હતું, તો આપણે એમને પિઝા ખવડાવીએ, એમને ભાવતું ફૂડ ખવડાવીએ ને. તો સરકારે પિઝા ખવડાવ્યો. સરકારે તો પિઝા ખવડાવ્યો. નેક્સ્ટ ડે ડોમિનો પિઝાએ જાહેરાત કરી કે મીરાબાઈને અમે આપીએ, કાર્ડ આપીએ, અને દુનિયાભરમાં જેટલા ડોમિનો આઉટલેટ છે, એવું નહીં કે ભારતમાં, એવું નહીં કે દિલ્હીમાં, વર્લ્ડ ઓવર જેટલા ડોમિનોઝના આઉટલેટ છે એમાં લાઈફ ટાઈમ એને પિઝા ફ્રી. એને જઈને ખાલી આ બતાવવાનું અને કહેવાનું, કારણ કે ઓલિમ્પિયન છે તો આપણે એટલું તો એમના માટે કરી શકીએ. મીરાબાઈ અલબત્ત પાર્ટી રાખેલી એમના ઘરે ટ્રક ડ્રાઈવરો માટે કે ભાઈ મારી પાસે જ્યારે અપડાઉન કરવાના પૈસા નહોતા સિટીમાં ટ્રેનિંગ માટે જવાના, ત્યારે આ ટ્રકવાળાઓ મને લિફ્ટ આપતા હતા, અને ધેટ્સ વાય હું એમના માટે પાર્ટી રાખીશ. પછી એમને જ્યારે પૂછવામાં આવ્યું તમે બહુ પિઝા ખાઓ છો, કારણ કે પિઝા ન્યૂઝમાં આવી ગયા ડોમિનોને કારણે, ગવર્મેન્ટની ટ્રીટને કારણે, તો એમણે એમ કીધું કે ભાઈ મને તો મારા ડાયટિશિયને નાત પાડી છે કે વેઇટ કેટેગરીમાં આપણે નહોતું તું વિનેશ ફોગાટ સાથે. પછી ઘણા લોકોએ કીધું ખાલી વાળ કાપી નહીં ખાવો તોય થઈ જાય, 100 ગ્રામ વજનમાં તો શું આટલી મુશ્કેલી છે. પણ થયું 100 ગ્રામ માટે આપણે એક મેડલ ગુમાવી દીધો પરમેનન્ટલી. તો એણે કહ્યું કે ભાઈ મારી બોક્સિંગમાં, વેઇટ લિફ્ટિંગમાં, બધામાં કેટેગરી હોય વેઇટની, મારે વેઇટ મેન્ટેન કરવું પડે. એટલે પિઝા તો ખાલી આ પાર્ટીમાં જ ખાધો છે, બાકી 4 વર્ષ ખાધો જ નથી. એટલે બહુ ભાવે છે કે 4 વર્ષ નથી ખાધો. એક અઠવાડિયું એક ધારું ખાતું હોય તો પાણીપુરી ભાવતી બંધ થઈ જાય. આમ કલ્પના કરો તમે, ખાલી ઇમેજિન જ કરો ને કે આપણને પાણીપુરી બહુ ભાવતી હોય તો સવારમાં બ્રેકફાસ્ટમાં પાણીપુરી, બપોરે લંચમાં પાણીપુરી, રાત્રે ડિનરમાં પાણીપુરી, પાછી સવારે બ્રેકફાસ્ટમાં પાણીપુરી. તો 4 દિવસમાં આપણે બળવો ન કરીએ તો આપણું પેટ બળવો કરે. અને કોઈ કહે પણ ખરા કે દહીં ખાઈને સૂઈ જાઓ, અત્યારે પાણીપુરી ન ખાતા ખાલી દહીં ખાઓ. સો માય ફ્રેન્ડ્સ, મારે જે વાત તમને કરવી છે એ મને બોલાવ્યો છે ને હું કંઈ સ્પેશિયલ છું એ ભાવથી કરવી જ નથી. હું એવા સ્પેશિયલ કપડાં એટલે જ નથી પહેરતો આવા કોઈ ફંક્શનમાં. હું કોઈ સૂટ બૂટ પહેરીને જાતો જ નથી. આ તો અમે ભારતની ગરમીમાં તો આપણે તો 10 મહિના ઉનાળો હોય છે, 2 મહિનામાં ચોમાસું, શિયાળો બધું આવી જાય. 10 મહિના તો ઉનાળો હોય છે, એમાં સૂટ પહેરીને તમે જાઓ તો એસીનું ટેમ્પરેચર વધારવું પડે, એટલો કાર્બન ડાયોક્સાઇડ વધારે છોડવો પડે વાતાવરણમાં. તમે જોયું હશે, હું તો સાવ તમારી સામે નોર્મલ ટી શર્ટ પહેરીને આવી જાઉં છું.
એટલા માટે આવી જાઉં છું કે મારે ફેલો ટ્રાવેલર તરીકે તમને વાત કરવી છે. હું કોઈ ગુરુ નથી, હું કોઈ એવો સ્પેશિયલ પર્સન નથી, હું કોઈ એવો બ્લેસ્ડ સોલ, કોઈ સુપરમેન નથી કે જે બીજા ગ્રહમાંથી આવીને તમારી સામે પ્રસ્તુત થતો. મને ખબર છે કે તમે જે જર્ની કરવાના છો એ કેવી છે. હું એમાંથી પાસ થયો છું. નાના ગામમાંથી રહીને ખ્યાલ ના આવતો હોય, કારણ કે હું ઘરે ભણ્યો એટલે નવું બોન્ડિંગ પણ ન હોય, ઓલ્ડ સ્કૂલ ફ્રેન્ડ્સ જેને કહેવાય એ ઓપોર્ચ્યુનિટી પણ ન હોય, આપણે એકલા જ રસ્તો કાઢવાનો હોય. અજાણ્યા તરીકે કેવી રીતે એન્ટ્રી કરવી કોઈ નવી લાઈફમાં, જીવનની અંદર કેવી રીતે સંબંધો બાંધવા, કેવી રીતે તમારી આઈડેન્ટિટી બનાવવી, તમારી ઓળખ જ ન હોય, તમે માત્ર ફેસ ઇન ધ ક્રાઉડ, આખું એક ક્રાઉડ છે એની અંદર એક ફેસ છે, તો એ ફેસ બહાર કેમ આવે? આ બધી જર્ની મેં કરેલી છે ને એટલે મને એમ થાય કે ચાલો આ શેરિંગ હું થોડુંક તમારી સાથે કરું. આ મેં જે ટી શર્ટ પહેર્યું છે તમારામાંથી ઘણા બધાના જ આઇકોન જાણીતો લાગશે. શું છે ખ્યાલ છે કોઈને? જે મિત્રો બહાર જોઈ રહ્યા છે, મને ખબર છે 6 જેટલો ઓડિટોરિયમ અલગ અલગ જગ્યાએ ઓક્યુપાઈડ છે, એટલે અનફોર્ચ્યુનેટલી હું એમની ક્ષમા માગી લઉં કે એમના જવાબો હું નથી અત્યારે લઈ શકતો. પણ તમારામાંથી અહીં જે સામે બેઠા છે એમાંથી કોઈને ખબર છે કે આ સિમ્બોલ શેનો છે? યસ, ઓકે, ધેટ્સ ગુડ આઈડિયા. કારણ કે ગુજરાત ટુરિઝમમાં પણ લાયન તો છે. અને જી તમે ઓબ્ઝર્વ કર્યું એ પણ મને ગમ્યું. પણ હજી થોડું વધારે, હજી થોડું ગ્લોબલ. ચાલો હું તમને હિન્ટ આપું. યસ, નો, ગુજરાત ઇઝ નાઇસ. તમે ગુજરાત વિશે વિચારવું મને તો બહુ ગમે. કારણ કે હું તો મેં પહેલાં જ સાહેબને પૂછ્યું કે મારે ગુજરાતીમાં બોલવાનું છે કે અંગ્રેજીમાં બોલવાનું છે? મને કે ગુજરાતીમાં બોલવાનું છે. વચ્ચે વચ્ચે એ તો ગુજરાતીઓને ખીચડી બહુ ભાવે, એટલે આપણે બધું વઘાર તો નાખી દઈએ વચ્ચે. ખીચડીમાં દૂધી નાખીએ ને ખીચડીમાં શાકભાજી બધા નાખીએ ને બધું કરીએ, મસાલા ખીચડી કરી નાખીએ, એટલે એમાં વચ્ચે વચ્ચે અંગ્રેજીનો હિન્દીનો વઘાર આવ્યા કરે. સો ઇટ્સ ગુડ દેટ યુ આર થિંકિંગ ઓન અ લાઇન ઓફ ગુજરાત. આઈ લવડ ઇટ. પણ મેં તમને એક હિન્ટ આપી કે આ સિમ્બોલ થોડો ગ્લોબલ છે. અમે હમણાં સાહેબ સાથે 5 મિનિટ નીચે બેઠા હતા ત્યારે મેં હસતા હસતા કહ્યું કે ભાઈ હવે આપણે ત્યાં ક્વિઝ નથી થતી. પહેલાં અમે જ્યારે ભણતા ત્યારે, કારણ કે ત્યારે સોશિયલ મીડિયા નહોતું, તો બાકીના સમયમાં લોકો નિબંધ, વક્તૃત્વ, ક્વિઝ એવી લોંગ ટર્મ પ્રોસેસ, કવિતાઓ લખતા, મોનો એક્ટિંગ કરતા. હવે મને આનંદ થયો કે મને તરત કહેવામાં આવ્યું કે ભાઈ અમે ઇન હાઉસ કરીએ છીએ, બાકીની દુનિયા કરતી હોય કે ન કરતી હોય. તેમ સમજી લો કે આપણી ક્વિઝ છે, પણ આમાં અનફોર્ચ્યુનેટલી કેબીસી નથી ચાલતું, નહીં તો હું ચેક બેક લખીને તમને આપત. ચેક લખવામાં ક્યાં વાંધો છે? ચેક ડિપોઝિટ કરવામાં જ પ્રોબ્લેમ હોય છે બધા. લખી દેવામાં તો આ દુનિયામાં ઘણા લોકો એવા પડ્યા છે કે લખીને આપી દે, પછી જમા કરાવવા જાવ ત્યારે ખબર પડે કે આ તો ચાલુ જ નથી થવાનું, આ ડિપોઝિટ જ નહીં થાય. ઓકે, આપણે ઘણી બધી બીજી વાતો કરવી છે એટલે આપણે આમાંથી જરા આગળ વધીએ. આ સિમ્બોલ છે ગ્રિફિન્ડોરનો. વોટ ઇઝ ગ્રિફિન્ડોર? જો આ હું એટલા માટે તમને કહું છું, હું તમને કંઈ ઇમ્પ્રેસ કરવા માટે, બીવડાવવા માટે નથી કહેતો. હું એટલા માટે કહું છું કે હવે તમે જેમાં સ્ટેપ કરી રહ્યા છો, જે દુનિયામાં, એમાં તમારી પાસે આખી દુનિયાનું નોલેજ જોઈશે, ખાલી એક બાબતનું નહીં જોઈએ. આ તો સાવ બેઝિક વાત છે. ગ્રિફિન્ડોર ઇઝ એક 4 યુનિવર્સિટીઓમાં તમે જેમ આવો તો એક હોગવર્ટ્સ નામની મેજિક સ્કૂલ, જેની અંદર 4 ભાગ પાડવામાં આવે, બરાબર? એમાં એક ભાગ છે ગ્રિફિન્ડોર અને એનો સ્ટુડન્ટ હતો હેરી પોટર. ઓકે, એના અલગ અલગ સિમ્બોલ છે, એમાંનો એક સિમ્બોલ આ છે. વાય આઈ એમ ટોકિંગ અબાઉટ હેરી પોટર? જો હવે હેરી પોટર બોલ્યું ને તો ઘણા બધાની આંખમાં ચમકારો થયો કે હા હેરી પોટર. કારણ કે મૂવીઝને કારણે, વાર્તા રસને કારણે. એ એવું નથી કે ગુજરાતમાં જ જાણીતું નથી, રાજસ્થાનમાં જાણીતું છે, મધ્યપ્રદેશમાં જાણીતું છે, એક્રોસ ધ ગ્લોબ ઇટ્સ અ ફેમસ કેરેક્ટર. એ કેરેક્ટર હેરી પોટરનું જ્યારે શરૂઆતમાં હોગવર્ટ્સ મેજિક સ્કૂલમાં આવે છે ત્યારે ઓર્ફન છે, અનાથ છે, મમ્મી પપ્પા છે નહીં. એની સામે થ્રેટ પણ છે. એક લોર્ડ વોલ્ડેમોર્ટ નામનો એક વિઝાર્ડ, એક જાદુગર જે છે, એ એને ખતમ કરવા માગે છે, કારણ કે એને એનું જીવન એની સાથે. આ કંસ અને કૃષ્ણ જેવી જ વાર્તા છે. કંસને ભવિષ્યવાણી ખબર હતી એટલે ખબર એને ગમે ત્યાંથી કૃષ્ણ ગોતીને કૃષ્ણને ખતમ કરવા હતા, અને પછી ઇવેન્ચ્યુઅલી ખરેખર કૃષ્ણ એને કાંઈ કરવાના નહોતા તો એ કૃષ્ણએ જઈને એને મારવા પડ્યા. ખરેખર કૃષ્ણ તો કંઈ એવો ઈરાદો હતો જ નહીં કંસને મારીએ, પણ કંસ કૃષ્ણને જીવવા દે નહીં તો શું કરે? આવી જ સ્ટોરી છે. એટલે આપણી જન્માષ્ટમી વાળી સ્ટોરી સમજી લો. મારે તમને કંઈ હેરી પોટરની કથા નથી કેવી આખી, એ તમે વાંચજો ફ્રી ટાઈમમાં. લાઇબ્રેરીનો પણ ઉપયોગ કરજો થોડો, વાંચવાની મજા આવે એવી સ્ટોરી છે, એટલે તમને ભલામણ કરું છું. મારે તો એ કહેવું છે કે એના પ્રિન્સિપાલ ડમ્બલડોર પાસે હેરી જઈને એમ કહે છે
વિચ ઇઝ વેરી નાઇસ કેરેક્ટર. કોઈ યુનિવર્સિટીના કોઈ સ્કૂલના આમ જેને કહેવાય પેટ્રન હોય એ કેવા હોય, જેની સામે લોકો જોઈ શકે, વિદ્યાર્થીઓ જેને આદરથી જોવે, રિસ્પેક્ટ આપે. એટલે રિસ્પેક્ટ ડિમાન્ડ કરવાથી નથી મળતું, કમાન્ડ કરવાથી મળે છે. એ ડમ્બલડોર પાસે જઈને હેરી એમ કહે છે કે આઈ એમ એ વીક સ્ટુડન્ટ, મને કે એટલું બધું આવડતું નથી. આઈ ડોન્ટ હેવ પેરેન્ટ્સ, મારી પાસે તો મા બાપ જ નથી. આઈ ડોન્ટ હેવ મની, તો હું સર્વાઈવ નહીં થઈ શકું. જો આ સૌથી મોટો પ્રશ્ન એ આવે, કોઈ પણ નવી બાબતમાં તમે સ્ટેપ ઇન થાવ ને ત્યારે સૌથી પહેલાં મૂંઝવણ જે થાય આ થાય કે આપણે આમાં ટકશું કે નહીં ટકીએ, આ ફાવશે કે નહીં ફાવે. આ હેરીની મૂંઝવણ છે. અને ડમ્બલડોર એને જે જવાબ આપે છે ને એ બહુ લાંબો જવાબ છે. હું તમને લાંબો જવાબ નહીં કહું, એમાંથી 2 પોઈન્ટ્સ કહીશ. પહેલા એ પોઈન્ટ એમ કહે છે કે સી હેરી, એજ્યુકેશન ઇઝ નોટ અબાઉટ હેવિંગ એ ઇન્ફોર્મેશન. માહિતી માટે શિક્ષણ નથી હોતું આ જગતમાં. માહિતી તો આ તમારા મોબાઈલમાં પડી, જોઈએ એટલી પડી છે. હવે તો એઆઈનો જમાનો આવી ગયો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એમાંય બધા વર્ઝન આવવા માંડ્યા. ગ્રોક 4 હમણાં જ લોન્ચ થયું છે. બરાબર, એવું બનશે કે તમે ભણીને બહાર નીકળશો ત્યાં લગીમાં તો તમારા પેપર પણ એઆઈ લખવા લાગશે. એક વિદ્યાર્થી હમણાં એવો પ્રયોગ કર્યો તોય ખરો, અત્યારે પકડાઈ જાય છે, કદાચ 4 વર્ષ પછી નહીં પકડાય. તમને મજા આવશે કે હા આપણા પેપર એઆઈ લખી દે બહુ સારું. ફાઇન, પછી સર્વાઈવલ કેવી રીતે થશે? પછી એઆઈ જ કમાશે, આપણે નહીં કમાય. જો આપણી એક્ઝામ પણ એઆઈ આપી દે એવું આપણને સપના આવતા હોય તો સમજી લેવાનું કે એક્ઝામ જો એઆઈ આપવાનું હોય તો સેલરી એઆઈ જ લેશે. એઆઈ બનાવનારા લેશે વધુમાં વધુ, માણસોને નહીં મળે. અને હવેની થ્રેટ એ છે, પહેલાં તો એ હતું કે તમારે કોમ્પિટિશન એમ કહીને લોકો એમ કહેતા કે જોજો તમે આમ મમ્મી પપ્પાઓ ખીજાય. એટલે 3 ઇડિયટ્સમાં એવા સીન નતા કે જો પડોસી કે ઇસ લડકે કો દેખો, इसको किसने मार खाया, इसको देखो ये कहाँ पहुंच गया. અત્યાર સુધી આપણી કમ્પેરિઝન પાડોશના છોકરાઓ સાથે, છોકરીઓ સાથે, કોઈ મોટા ટોપર્સ હોય આપણા ગામમાં કે આપણા યુનિવર્સિટીમાં એની સાથે થતી. હવે તમે વિચાર કરો કે જે હ્યુમન બિઈંગ જ નથી, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, એ આપણે કોમ્પિટિશનમાં છે. જય વસાવડા જો પોતાનો લેખ થોડો ઇનોવેટિવલી ન લખે તો એ તો એ લખી દેશે લેખ. મૂવી બનાવે છે, કેરેક્ટર આપે છે, સ્ક્રીન તમે જોતા જશો. ઢગલા રીલ્સ અત્યારે ઇન્સ્ટાગ્રામમાં ઠલવાય છે. તમને એમ લાગે કે આ રિયલ હશે, પણ એ રિયલ નથી, ફેક છે, એઆઈ જનરેટેડ છે. સામાન્ય માણસો એટલું બધું ઝીણું કંઈ જોતા નથી કે આમાં વાળ કેવા છે ને આંખ કેવી છે ને એવું બધા ટેસ્ટ છે કે ભાઈ આંખ પટપટાવે છે કે નહીં ચેક કરો, કારણ કે એઆઈ જનરેટેડ કેરેક્ટર આંખ બહુ પટપટાવે નહીં. વાળ ચેક કરો, માણસના વાળ અને એઆઈ જનરેટેડ કેરેક્ટરના વાળમાં થોડોક ફરક હોય. આ બધું તો ટેકનિકલ એક્સપર્ટ્સ માટે છે, તમારા મારા માટે નથી. આપણે 4 વર્ષે બહાર આવશું ત્યાં લગીમાં આપણી કોમ્પિટિશન સીધી એઆઈ સામે હશે. તો ડમ્બલડોર હેરીને કહે છે કે એજ્યુકેશન ઇઝ નોટ અબાઉટ હેવિંગ ઇન્ફોર્મેશન, એજ્યુકેશન ઇઝ ઓલ અબાઉટ હેવિંગ ચોઇસીસ. માહિતી ભેગી કરવી એ શિક્ષણ નથી, એ જમાનો પૂરો થઈ ગયો. જ્યારે ગોખવું પડતું, લખવું પડતું, નોટ્સ બનાવવી પડતી. હવે તમને લેક્ચરર પણ કહી શકાય, ફેકલ્ટી પણ તમારા બેઠા છે, કહી શકે કે ભાઈ આ તમારે આ લાંબો જવાબ જોવાનો વાંચવો હોય તો મારા બ્લોગ ઉપર જઈ લેજો, પાસવર્ડ હું તમને આપું, એમાંથી ડાઉનલોડ કરી લેજો, હું લિંક આપી દઉં છું, આ વિડીયો જોઈ લેજો. ઇટ્સ નોટ અબાઉટ ઇન્ફોર્મેશન, ઇટ્સ અબાઉટ હેવિંગ ચોઇસીસ એન્ડ ડિસિઝન મેકિંગ, કે આ ચોઇસ મારે કરવી છે કે નથી કરવી, આ ચોઇસ સારી છે કે ખરાબ છે. ચોઇસ તો બધી મળવાની તમને જીવનની અંદર, પ્રલોભનો બધાને મળવાના. સચિન તેંડુલકર અને વિનોદ કાંબલીએ એક સાથે કરિયર શરૂ કરી. ફોર ધેટ મેટર શુભમન ગિલ અને પૃથ્વી શોએ ઓલમોસ્ટ એક જ એજમાં કરિયર શરૂ કરી ક્રિકેટની. શુભમન ગિલ અત્યારે ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન છે, અને એટલીસ્ટ ટીમનું જે થાય, સિરીઝનું જે થાય, ગિલે તો એનું સ્થાન પાકું કરી લીધું છે. એટલે તો રન એટલા બધા બનાવ્યા, બધાને એટલી ખબર પડી ગઈ કે આ ભાઈ કેપ્ટનશીપમાં કંઈ ડિપ્રેસ નથી થઈ જતા, આ તો સ્કોર કરી શકે છે, 200 રન, 150 રન કરે છે. તો પૃથ્વી શો વધારે ટેલેન્ટેડ હતો ઇનફેક્ટ શુભમન ગિલ કરતા. શુભમન ગિલની તો પાછળથી ખબર પડી લોકોને કે આ ભાઈ ટેલેન્ટેડ છે. પૃથ્વી શો તો જ્યારે આવ્યો ત્યારે નેક્સ્ટ સચિન ગણાતો હતો, રાઈટ. શું પ્રોબ્લેમ થયો? પ્રોબ્લેમ એ થયો કે રસ્તામાં જે નાના સ્ટેશન આવ્યા ને ત્યાં એ ગાડી રોકાતી ગઈ. લોકલ ને એક્સપ્રેસ વચ્ચે શું ફરક હોય? એક જ ડેસ્ટિનેશને 2 બસ જતી હોય, 2 ટ્રેન જતી હોય. લોકલ મોડી પહોંચે ને એક્સપ્રેસ વહેલી પહોંચે. શું કામ? એક્સપ્રેસ છે એ મેઇન સ્ટેશન જ લે. બરાબર, હું અહીંથી અમદાવાદથી રાજધાની પકડું મુંબઈ જવા માટે, તો એ વડોદરા રોકાય, સુરત રોકાય, વાપી રોકાય, મુંબઈ જાય. પણ હું લોકલ ટ્રેન પકડું
વંદે ભારત કે રાજધાનીને બદલે. તો એ તો આણંદે રોકાય, નડિયાદે રોકાય, બરાબર, સુરત પછી બીજા વલસાડને બીજા સ્ટેશન લેતી જાય, એટલે મોડી પહોંચે. ડેસ્ટિનેશન સેમ છે, પાથ સેમ છે, વ્હીકલ પણ સેમ છે, આમ છતાં એક મોડી પહોંચે છે, એક વહેલી પહોંચે છે. વિનોદ કાંબલી કે પૃથ્વી શો સાથે બીજો કોઈ પ્રોબ્લેમ નહોતો થયો, ટેલેન્ટેડ તો હતા જ, એ લોકોએ પરફોર્મ સારું જ કર્યું હતું. સ્ટેશનો વહેલા આવવા માંડ્યા, બરાબર, કે કોઈ કેમ કીધું કે આ તો સ્વિમિંગ પુલ વાળો બંગલો, તો કે હા આવું જોઈએ છે આપણે. કોઈકે કીધું કે આ કાર, આ બરાબર છે. કોઈકે કીધું કે આવડું મોટું હોમ થિયેટર, આ બરાબર છે. કોઈકે કીધું આજે પાર્ટી, તો કે વાહ વાહ પાર્ટીમાં જઈએ. તમે ઓબ્ઝર્વ કરી શકો એ લાઈફસ્ટાઈલને, તમારી નજર સામેનું જ મોડલ છે. કાંબલી અને સચિન મારી જનરેશનનું મોડલ હતું, પૃથ્વી અને ગિલ અત્યારની જનરેશનનું મોડલ છે. યુ કેન વેરી વેલ ઓબ્ઝર્વ કે મુદ્દો ટેલેન્ટ છે જ નહીં, મુદ્દો તમે ફોકસ કેટલા છો એ જ છે. સચિન ફોકસ રહ્યો તો એની કરિયર લાંબી ચાલતી ગઈ. ઇવેન્ચ્યુઅલી એક અક્ષય પહોંચી ગયો કે જ્યાં રિટાયર થવા માટે બધા એમ કે ભાઈ એ તો એ નક્કી કરે, આપણે થોડું કહેવાય. હી વિલ ટેક એ કોલ, એને મરજી પડે ત્યારે રિટાયર થાય. એમ કંઈ સહેલું નથી. જો વિરાટ કોહલીને હજી 5 વર્ષ પહેલાં હું માનતો હતો, તમે માનતા હતા, હમણાં સચિનનો રેકોર્ડ તોડી નાખશે, એને બધું ઊંધું થયું. કોહલીએ તો રિટાયરમેન્ટ ડિક્લેર કરવાનું શરૂ કર્યું એક પછી એક. ઇટ્સ નોટ ઇઝી ટુ હેન્ડલ ધ પ્રેશર. સચિનમાં એ તાકાત હતી કે એણે લાંબા સમય સુધી એ પ્રેશર હેન્ડલ કર્યું વિથ ઇન્જરીઝ એન્ડ એવરીથિંગ. કેપ્ટનશીપ પણ છોડી દીધી જરૂર લાગી ત્યાં, પણ રમવાનું ચાલુ રાખ્યું બીજા કેપ્ટનના હાથ નીચે, કે ધોની જેવો જુનિયર કેપ્ટન હોય તો આપણે રમશું. આ જે વાત છે એ વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, એટલે હું તમારી સાથે આ શેર કરું છું કે આ વાત તમે ધ્યાનમાં રાખજો કે ટેલેન્ટથી મહાન નથી બનાતું, ડિસિપ્લિનથી મહાન બનાય છે. જેણે ડિસિપ્લિન રાખી, જેણે ફોકસ રાખ્યું, જેણે એમ નક્કી રાખ્યું કે મારે આ એચીવ કરવું છે, મારે આમાં લપસી નથી પડવું, શોર્ટકટ નથી લેવા, નાની નાની મજાઓમાં નથી જવું. તમે સફળ થાઓ એટલે તરત જ આસપાસ લોકો આવે. પેલા વૈભવ સૂર્યવંશીએ 14 વર્ષની ઉંમરે સેન્ચુરી મારી, ભેગા 15 જાહેરાતો કરવાવાળા આવી જાય, તમે અમારી મોડેલિંગ કરો, તમે અમારું મોડેલિંગ કરો, યુ આર અ સ્ટાર ફોર અસ, યુ આર આમ તેમ. 14 વર્ષની ઉંમર એવી નાની ઉંમર છે કે જ્યારે માણસ તરત જ બહેકી જાય. મુદ્દો એ સેન્ચુરી કેવી મારે છે એ નથી, મુદ્દો એ છે કે પછી કેટલું સસ્ટેન કરે છે. 5 વર્ષ પછી એને મોકો મળે, કરુણ નાયરે કેટલી બધી સેન્ચુરી મારી, પણ એકચ્યુઅલ ચાન્સ મળ્યો ત્યારે પરફોર્મ ન થયું. જ્યારે બિગ ચાન્સ મળે, જ્યારે મોટું પ્રેશર આવે, અને આઈ ઓલવેઝ સે, અને રિમેમ્બર ધીસ સેન્ટેન્સ માય ફ્રેન્ડ્સ, પ્રેશર ઇઝ પ્રેશિયસ. પ્રેશર આવે એનાથી જરાય મૂંઝાતા નહીં. પ્રેશર કોઈ અટપટી અઘરી બાબત છે જ નહીં. પ્રેશર ઇઝ પ્રેશિયસ. દુનિયામાં જેટલી પ્રેશિયસ વસ્તુઓ છે, જેટલી કિંમતી વસ્તુઓ છે, એ પ્રેશર વગર બનતી જ નથી. જો ગોલ્ડ અત્યારે ભાવ બહુ વધે છે, સિલ્વર એનાય ભાવ બહુ વધે છે, બરાબર, પ્લેટિનમના ભાવ તો પહેલેથી જ વધેલા છે. આ બધી જે રેર મેટલ્સ કહેવાય, જે પ્રેશિયસ મેટલ્સ કહેવાય, દુનિયામાં એવી ધાતુઓ કે જે તરત નથી મળતી. વોટ્સ ધ ડિફરન્સ? કેમ આપણે એલ્યુમિનિયમનો ભાવ કેમ નથી વધતો? ઇઝીલી અવેલેબલ છે. પણ સોનું છે, સિલ્વર છે, પ્લેટિનમ છે, ઇઝીલી અવેલેબલ નથી. રેતી જેટલી ઝડપથી મળે એટલી ઝડપથી મોતી નથી મળતા. દરિયા કિનારે જાઓ તો ખોબાના ખોબા રેતીના પૈડા હોય છે, એ ગોળ છે, બરાબર, પણ એને મોતી તરીકે આપણે કાનમાં કે નાકમાં પહેરતા નથી, ગળામાં એનો હાર બનાવતા નથી રેતીનો. એવું જ ગોળ મોતી લેવા માટે તમારે દરિયાના તળિયે જવું પડે છે, કારણ કે જ્યાં પેલું પ્રેશર આવે ત્યાં જ મોતી બનતા હોય છે, મોતી કિનારે ન મળે. પેલું ગીત નથી આપણું આદિત્ય ગઢવીવાળું, ગોતી લો ગોતી લો, એવો કોણ છે ખલાસી ગોતી લો. એમાં આગળ એક સરસ પંક્તિ છે, જણેલું ને શોધે ગોતેલું ને ગોતે. બીજાએ ગોતી લીધું એ તમે ગોતવા નીકળશો તો શું થશે? તમે એના પડછાયામાં રહેશો. ક્રિએટ યોર ઓન સ્ટોરી. તમારી પોતાની કહાની બનાવો. જે કે રોલિંગે હેરી પોટર લખી નાખ્યું. હવે હું કહું કે હું એક વાર્તા લખું છું, એમાં એક છોકરો છે, છોકરાને બદલે હું એમ કહું કે હર્માયોની જેવી છોકરી છે, એ જાદુની સ્કૂલમાં જાય છે અને કહો કે પોટરની કોપી મારે છે. થઈ ગયું, એ મોતી શોધાઈ ગયું. યુ ક્રિએટ યોર ઓન સ્ટોરી. હવે તમે તમારું મોતી ગોતો, તમે તમારી વાત કહો, તમે કંઈક નવી વાત કહો, તમે કાંતારા જેવી વાત કહો કે જગાવ કોઈ નથી કીધી. તો 25 કરોડનું પહેલું પિક્ચર બન્યું હતું, 125 કરોડમાં બીજું બને છે, તરત પૈસા આવી ગયા. કારણ કે પહેલી વાત લોકોને નવી લાગી કે આ તો અગાઉ આપણે નથી જોયું, આ તો કંઈક યુનિક છે, આ તો સ્પેશિયલ છે, આ તો પહેલાં નથી જોવાનું એવું છે. આપણી એક કહાની ગોતવાની છે આપણે બધાએ.
કહાની જો આપણને મળી ગઈ, હું ફિલ્મની કહાની નથી કહેતો, ફિલ્મ તો તમને સમજાવવા માટે કહું છું, એક્ઝામ્પલ તરીકે. આપણે ક્રિકેટને ફિલ્મ સ્ટાર થવું એવું કંઈ ફરજિયાત નથી. આપણી સ્ટોરી, આપણી જર્ની આપણે ક્રિએટ કરવાની છે. એના માટે હું છું અહીં, એના માટે આ આખો પ્રોગ્રામ કમેન્સ કરવામાં આવ્યો. તો એ સ્ટોરીને, એ જર્ની ક્રિએટ કરવા માટે પ્રેશર સહન કરવું જ પડશે. વોટ ઇઝ અ ડિફરન્સ? સાયન્ટિફિક, તમે આટલું સાયન્સ તો ભણ્યા હશો, આ તો 7મા 8મા ધોરણનું સાયન્સ છે. ડાયમંડ ઇઝ અ કાર્બન, કોલ ઇઝ અ કાર્બન, કોલસો પણ કાર્બન છે, હીરો પણ કાર્બન છે, બંને કાર્બનના સંયોજન છે. તો ભાઈ ડાયમંડ ઇઝ પ્રેશિયસ એન્ડ કોલ ઇઝ નોટ. તમે કોલસાને ક્યારેય કોઈ સરસ મજાની મખમલની ડબ્બીમાં પેક કરીને તિજોરીમાં મૂક્યો છે કે આપણે ભવિષ્યની પેઢી કામ લાગશે, આપણે કુટુંબમાં કોઈક નવું મેમ્બર આવશે ને આની હાર બનાવીને આપશું? તમે ઘડવા પણ જાઓ ને, તમે એમ કહો કે હાર બનાવવા માટે જરા એને હાર્ટનો શેપ આપીએ તો કોલસો તો ભૂકો થઈ જાય. કારણ કે કોલસો છે એ એવું કાર્બન સંયોજન છે જે દબાણ સહન કરી શકતું નથી. તમને કેમેસ્ટ્રીની ભાષામાં કહું તો એના બોન્ડિંગ છે એ નબળા છે કાર્બન, પણ C to C ના જે બોન્ડ છે ને એ વીક છે, સ્ટ્રોંગ નથી. એટલે પ્રેશર એનાથી સહન થતું નથી. એટલે કોલસા ઉપર મુક્કો મારો તો મુક્કાથી, મુઠ્ઠીથી પણ તૂટી જાય, હથોડો લેવાની જરૂર નથી. ડાયમંડના બોન્ડિંગ C to C એટલા બધા સ્ટ્રોંગ છે કારણ કે પ્રેશરથી બનેલું છે. જ્યારે પૃથ્વીના પોપડામાં પ્રેશર વધારે આવ્યું ત્યારે અર્થમાં જે પ્રેશર ક્રિએટ થયું, પ્રેશરે કાર્બનને ડાયમંડમાં ફેરવી નાખ્યો. એ પ્રેશરને કારણે તૂટતો નથી. હા, તોડી નાખે. ડાયમંડની તમે કાચ તોડી શકો ડાયમંડની ધારથી, પણ પોતે ન તૂટે. હું તો હમણાં જતો રહીશ બોલીને. મારે તો એ જોવું છે કે તમે ડાયમંડ થઈને બહાર નીકળો, કારણ કે મારું કામ તો પૂરું થઈ ગયું. કેબીસીમાં અમિતાભને તો ચેક મળે જ છે. પાર્ટિસિપન્ટે વિચારવાનું છે કે અમારું શું થશે. અમિતાભ તો 25 વર્ષથી ચેક લઈને ઘર ભેગો થઈ જાય છે, બરાબર, સરસ કામ કરે છે, હું એમ નથી કહેતો કે ખોટી રીતે ચેક લઈ લે છે, પણ એનો ચેક કન્ફર્મ છે, ભાગ લેનારાનો ચેક છે એ કન્ફર્મ નથી. તો મારે એ કરવું છે કે મારો ચેક કન્ફર્મ થાય એ ઇમ્પોર્ટન્ટ નથી, તમારો ચેક કન્ફર્મ થવો જોઈએ. એની આ વાત છે કે પ્રેશર હેન્ડલ જો આપણે નહીં કરીએ તો આપણે કોલસા જ રહેશું, તરત તૂટી જશું. પણ જો ડાયમંડ બનવાનો પ્રયત્ન કરશું તો થોડુંક પ્રેશર હેન્ડલ કરવા માટેની તૈયારી જોશે, થોડીક સહનશક્તિ રાખવી પડશે, થોડુંક ટોલરન્સ લેવલ રાખવું પડશે. મને હમણાં બેને કોમ્પ્લિમેન્ટ આપ્યા કે તમે વજન ઘટાડી નાખ્યું ખાસું. તમે આગલો વિડીયો જોજો મારો, અહીં સિલ્વર રોકના પેડામાં પડ્યો છે, જોજો, એમાં મારું વેઇટ જોજો, અત્યારે મારું વેઇટ જોજો. હું એમ નથી કહેતો કે ઘટાડી નાખ્યું એટલે આપણે 0 ફિગર થઈ ગયા, એવું થવું નથી. એના પાછા બીજા મેડિકલ પ્રોબ્લેમ છે. પણ વેઇટ રિડક્શન માટે તમારે કસરત કરવી પડે. વેઇટ રિડક્શન જો તમારે કોઈ દવાઓ લીધા વગર કરવું છે નેચરલ કોર્સમાં, બરાબર, તો બે જ રસ્તા છે. ઉપવાસ કરો, દેટ મીન ઇનપુટ ઘટાડો, બીજું આઉટપુટ વધારો, એક્સરસાઇઝ કરો. બેયમાં ઇઝી રિઝલ્ટ નથી. 1998માં એક સાથે 2 કેરેક્ટરની ભારતની અંદર સ્ટારડમ મળ્યું. રિતિક રોશને ઇકપલ કા જીના સોંગમાં કમર હલાવી, કહો ના પ્યાર એવા, અને બાબા રામદેવે પેટ હલાવ્યું યોગ શિબિરમાં. 2 અજાણ્યા નામ હતા ત્યારે. 1998ની સાલમાં 2 એન્ટ્રી કરી એક સાથે. હવે તમે મને એમ કહો કે ભાઈ તમે બાબા રામદેવ જેવું પેટ હલાવો તો મને નહીં આવડે, તમે એમ કહો કે રિતિક જેવી કમર હલાવો તો મને નહીં આવડે. કેટલાક લોકો એવા પ્રયત્નો કરી રહી છે એની પછી હોસ્પિટલમાં અમારા જેવા જ લઈ ગયા છે એને. શું કામ? કારણ કે એમની પાસે જે પ્રેક્ટિસ હતી એ જોવા આપણે નથી ગયા, આપણે સીધું રિઝલ્ટ જોયું. મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણે ફિનિશ્ડ પ્રોડક્ટ જોઈએ છે. હમણાં ઇન્સ્ટાગ્રામની એક રીલ જોતો તો એની અંદર એક હિરોઈને એમ કહ્યું કે ભાઈ તમે જ્યારે અમને જુઓ છો ત્યારે તમને એમ લાગે છે કે વાહ કેટલી પરફેક્ટ લાઈફ છે, પણ એ પરફેક્ટ લાઈફ માટે 15 જણાનો સ્ટાફ છે. સાડીનો છેડો અમારે નથી આમ કરવાનો હાથે, એ પણ કરવાવાળા છે લોકો. પરસેવાનું એક ટીપું દેખાય તો ત્યાં આમ કરીને પીછીથી ફેરવીને મેકઅપ કરવાવાળા લોકો છે. તમને એ નથી દેખાતું, તમને પેલી 15 સેકન્ડ 20 સેકન્ડ 30 સેકન્ડ દેખાય છે જેમાં અમે પરફોર્મ કરીએ છીએ. પણ આ નથી દેખાતું કે ભાઈ આસપાસ માણસો છે અને જ્યારે તમને એમ લાગે કે આ ફેસ બરાબર નથી લાગતો તો કઈ તો કોમ્પ્યુટરથી કાઢી નાખશું, ફોડકીથી છે ફોડકી ઉડાડી દેશું. આપણને જોઈને એમ લાગે કે આપણા ચહેરા ઉપર તો ફોડકી છે ને આપણા ચહેરા ઉપર તો ફોડકી નથી, પણ આપણે ક્યાં ફોટોશોપ વાપર્યું છે, એમણે વાપર્યું છે. સમજો, આ વાત એટલા માટે સમજવા જેવી છે કે આપણને એમ લાગે છે કે દુનિયામાં બહુ બધું પરફેક્શન છે ને આપણામાં જ નથી. ખાલી ટોલરન્સ ઇમ્પોર્ટન્ટ નથી, સેલ્ફ કોન્ફિડન્સ પણ જોશે.
પડખું ફેરવું તો વરસ બદલી નાખું, યુગોની ખખડધત તરસ બદલી નાખું, એવી પંક્તિ ગુજરાતીમાં લખાણી છે કે એમાં મેં થોડા એમ રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, એમ થોડા અમે મૂંઝાઈને મનમાં જ મરી જવાના. અમૃત ઘાયલ બહુ સારા શાયર ગુજરાતી ભાષાના, બહુ જ ઇન્સ્પિરેશનલ કોટ્સ તમે ઇંગ્લિશ કરો તો તમે આખી દુનિયામાં ફેલાવી શકો એવી એવી વસ્તુઓ લખી છે. સૂરજ જેવા છીએ અમે, દીપક નથી કે ફૂંક મારો ને ઠારિયા ઠરી જવાના. દીવડાને ફૂંક મારીને તમે બુઝાવી શકો, સૂરજને ફૂંક મારીને બુઝાવી ન શકો. સૂરજ જેવા છીએ અમે, દીપક નથી કે અમે ઠારિયા ઠરી જવાના. આવે એવી પંક્તિઓ, આવી મોટિવેશનલ સ્પીચ, શું મોટિવેશનલ કોટ્સ, મોટિવેશનલ પોએમ બધું છે આપણી પાસે. મુદ્દો એ છે મારા મિત્રો કે ટોલરન્સ જોશે એમ સેલ્ફ કોન્ફિડન્સ જોશે કે યસ આઈ કેન. ન શું થાય, અગાઉ કંઈ નથી કર્યું એ તો બહુ સારી વાત છે ને, અગાઉ કોઈ નથી કર્યું તો આપણા માટે ઓપોર્ચ્યુનિટી છે, આપણે ઇઝીલી છવાઈ જશું. કોઈ પણ આઇકોનિક લોકો જે હોય એ શરૂઆત જ્યારે કરે ને ત્યારે બધા એને એમ જ કહેતા હોય કે આ ન થાય, આ તમારાથી ન થાય. એક એક્ઝામ્પલ છે, એક મજૂર છે એ પહાડ ઉપરથી કામ કરતો હતો, લપસી પડ્યો, નીચે ઝાડની ડાળી પકડી લીધી, ઉપર બધા લોકો ભેગા થઈ ગયા. સરસ સરસ, આ મને આવું બહુ ગમે કે લોકોને આમ જરાક આમ તાળીઓ પાડવાનું, કોમેન્ટ કરવાનું, સીટીઓ વગાડવાનું મન થાય. મુશ્કેલી એટલી જ થાય કે તમને આ જ પધારો. આ બસ સહેલામ સહેલું જ છે. પ્રેક્ષક થવું તો દુનિયામાં સહેલામ સહેલું કામ છે. બાબા રામદેવ યોગ કરે ને આપણે બેઠા બેઠા જોયા કરીએ, નિરાતે પૂરી ખાને સૂકી ભાજી ખાતા ખાતા, એ તો સહેલામ સહેલું કામ છે. પરફોર્મર થવું જ અઘરું કામ છે મારા મિત્રો. તમારામાં એનર્જી તો દેખાણી મને કે તમે તાળી પાડી શકો એવી એનર્જી છે તમારામાં, બે હાથ. હવે હું તમને કહું કે તાળી જ્યારે એક પાડે ત્યારે બીજા જ કેમ પાડે, એનું સાયન્સ ખબર છે? વોટ ઇઝ ધ સાયન્સ ઓફ ક્લેપિંગ? એવું કેમ છે કે આખી દુનિયાની અંદર જ્યારે તાળીઓના ગડગડાટ સંભળાય તો બધા એકબીજા આમ કોલ્ડ પ્લેની કોન્સર્ટમાં બેઠા હોય ત્યારે થોડા ફોન કરીને કહે છે કે હવે પાડજો, હવે પાડજો, હવે પાડજો, હવે તાળી પાડીએ. છતાંય આખા ઓડિટોરિયમમાં તાળી જ્યારે પડે ત્યારે એક સાથે પડે, આમ ન પડે, આમ છૂટી પડી. એમ આ છૂટી પડી એમ જ પકડાઈ જવાય, કારણ કે આ જેન્યુઇન નથી. જેન્યુઇન હોય તો તાળી તો એક સાથે પડતી હોય, પરફોર્મન્સ ઉપર તાળી પડે એ તો એક સાથે પડે. એટલે આમાં તો ભૂલ થાય તો આમાં તો ઠીક છે કે બીજે પકડાઈ ન જતા, હું તો તમને નહીં કહી સજા કરું, બરાબર? એટલા માટે ક્લેપિંગનું પણ એક સાયન્સ છે. તમે સાયન્સ કોલેજની અંદર ભણતા હો તો ક્લેપિંગ સાયન્સે ખબર હોવી જોઈએ કે એવું શું કામ થાય કે એક જગ્યાએથી તાળી શરૂ થાય તો બીજી જગ્યાએ ફેલાતી જાય વિધિન સેકન્ડ્સ, વિધિન ફ્રેક્શન ઓફ સેકન્ડ્સ, નોટ સેકન્ડ્સ, સેકન્ડ્સના ઓછા ભાગમાં. હવે ક્યારેક સર્ચ કરજો ગૂગલને, પૂછો એઆઈનો ઉપયોગ કરો, પૂછો એઆઈને, પૂછો ચેટ જીપીટીને કે વાય ક્લેપિંગ આવી રીતે થાય છે. એટલે આમાં તો છે ને બહુ સહેલું છે. હું જ્યારે કોલેજમાં ભણતો ત્યારે મારો વાયવા હતો, અમારા એક મહેતા સાહેબ, હવે તો આ દુનિયામાં નથી રહ્યા, બહુ સારા પ્રોફેસર હતા. આપણે ખુશખુશાલ હતા કે ભાઈ ચાલો આપણે જો ઓળખીએ છીએ એ જ પ્રોફેસર વાયવા લેવાના છે, એટલે આપણે ટેન્શન નથી. સાહેબે મને ઓળખતા હતા, હું સાહેબને ઓળખતો હતો, એટલે સાહેબે એને ખબર હતી કે હું મેનેજમેન્ટના કયા સવાલના જવાબ આપી દઈશ, એટલે એને મને એ સવાલ પૂછ્યો જ નહીં. મને કહે વોટ્સ યોર હોબી મિસ્ટર વસાવડા? જરા વાયવામાં તો જરા ભારમાં રહેવું પડે, એટલે મેં કીધું ક્રિકેટ સર, મૂવીઝ સર, એમ કરીને 3 એમ કહી દીધા. એમ કારણ કે આપણે જરા ફોર્મમાં હતા, કાં તો ઓળખીતા સાહેબ છે. એટલે સાહેબને મારી ખબર જ હતી, એટલે સાહેબે તરત જ આમ કાગળ લઈને એમ કીધું કે ક્રિકેટ તમારી હોબી છે, સિલી મિડ ઓફ દોરો. આમાં સિલી મિડ ઓફ ઇઝ અ ફિલ્ડિંગ પોઝિશન ઓફ ક્રિકેટ. સિલી મિડ ઓફ ક્યાં આવી આપણને ખબર નહોતી, વિકેટ કીપર ક્યાં ઊભો રહ્યો એ ખબર હતી, અમ્પાયર ક્યાં ઊભો રહ્યો એ ખબર હતી. એટલે મેં કીધું સાહેબ સિલી મિડ ઓફ નથી ખબર, કે કેમ ક્રિકેટ રમતા હો તો તમને કીધું જોઈએ તમારા કોચે, તમારા કેપ્ટને ક્યાં સિલી મિડ ઓફમાં આવે, ક્યાં ઊભા રહેવાનું, મિડ વિકેટ ક્યાં આવે, મિડ ઓફ ક્યાં આવે. તો મેં કીધું સર હું રમતો નથી, હું તો જોઉં છું ક્રિકેટ. તો મને કહે કે મિસ્ટર વસાવડા ધેન યુ શુડ ડિફાઇન ધેટ યોર હોબી ઇઝ વોચિંગ ક્રિકેટ. You told just cricket, you told just movies. Have you made any movie? You define watching cricket, watching movies. હું કોઈનું બનાવેલું ફિલ્મ જોવા જાઉં, એ સુપરમેન હોય કે સૈયારા હોય, ત્યારે એના મેકર્સ કમાય છે, હું નથી કમાતો, હું તો ગુમાવું છું પૈસા મારી પાસેથી. મારા તો ખિસ્સામાંથી 1000-2000 ઓછા થઈ જાય છે એક મૂવીના શો. એટલા માટે આ સમજવા જેવું છે કે ભલે તો વાંધો નથી, તમારે પ્રેક્ષક જ આજીવન બનવું હોય તો મેં તો શરૂઆતમાં જ કીધું કે સહેલામાં સહેલું કામ છે આ જગતની અંદર પ્રેક્ષક બનવું, છેલ્લી બેન્ચે બેસવું, રોકેટો છોડવા, સીટીઓ મારવી. પણ પછી લાઈફ જ્યારે છેલ્લી બેન્ચે બેસાડે ને ત્યારે બહુ અઘરું લાગે છે. પેલો રંગ દે બસંતી પિક્ચરમાં આમિર ખાનનો ડાયલોગ હતો કે કોલેજ કે गेट के इस पार हम लाइफ को नचाते हैं
और कॉलेज के गेट के उस पार लाइफ हमें नचाती है. लाइफ नचावे तो आमिर खान 4 વર્ષ ઘરે બેસવું પડે. લાલસિંહ ચડ્ઢા ફ્લોપ થયું પછી 4 વર્ષ લગી રિસર્ચ કર્યું કે હવે હું શું વાર્તા લઈને આવું કે જે લોકોને ગમે, પછી સિતારે જમીન પર આવી. બરાબર, એક બીજી વાર્તામાંથી લેવું પડ્યું છે. ચેમ્પિયન્સ નામની એક ફિલ્મ બનેલી છે ઓલરેડી સ્પેનિશમાં અને ઇંગ્લિશમાં. એમાંથી કારણ કે હવે બીક લાગે ને કે ભાઈ 5 વર્ષ હું પાછો આવું છું, હવે તો એવી સ્ટોરી હોવી જોઈએ કે જે ટેસ્ટેડ હોય, ચાલી જ જાય, ફ્લોપ થાય જ નહીં. આ ઇનસિક્યોરિટી છે, આ બીક છે. આ બીક આમિર ખાનના આટલા સ્ટેટસ પછી ને આટલા પૈસા કમાણા પછી પણ લાગે છે કે મારે સેફ રમવું પડશે, મારે કંઈક ગોતવું પડશે. 5 વર્ષ લગી મહેનત કરીને પાછો આવીશ, નાક ન કપાઈ જાય. કારણ કે અમિતાભ બચ્ચને 5 વર્ષના બ્રેક લઈને પાછા આવ્યા હતા મૃત્યુદાતા લઈને, નાક કપાઈ ગયું. બીજી 5 ફિલ્મો ચાલી નહીં એના પછીની. પછી કેબીસી ચાલ્યું. હી હેઝ રીઇન્વેન્ટેડ હિમસેલ્ફ. લુક બદલાવ્યો, દાઢી વધારી, એજ મુજબના આઉટફિટ ક્રિએટ કર્યા, નવા માણસો સાથે કામ શરૂ કર્યું, નવી ટેલેન્ટ. આદિત્ય ચોપડાથી શરૂ કરીને સંજય ભણસાલીની ફિલ્મો કરી, સુજીત સરકારની ફિલ્મો કરી, અને ગ્રેજ્યુઅલી હેઝ ક્રિએટેડ ઇઝ રીગેન્ડ હિઝ બ્રાન્ડ અગેન રાધર દેન ક્રિએટેડ. એટલે મારા મિત્રો, હું તો આઉટ ઓફ કન્સર્ન કહું છું. મેં કીધું હું તો હમણાં ભાગી જઈશ મારું કામ પૂરું કરીને. તમારે જીવવાનું છે, તમારે રહેવાનું છે, તો આપણે નક્કી કરવાનું છે કે આપણે કરવાનું શું છે જીવનમાં. એટલે હું કહેતો હતો કે ટોલરન્સની સાથે સેલ્ફ કોન્ફિડન્સ જોશે. મેં ગયા વખતે પણ વાત કરેલી, ત્યારે બેચ જુદી હતી, હવે બેચ જુદી છે, એટલે હું રિપીટ કરું એ વાત. હવે આપણે ક્વિઝનો બીજો સવાલ. માઉન્ટ એવરેસ્ટ સૌથી પહેલી વખત કોણ ચડ્યું? આ તો એકદમ ઇઝી છે. બેઝિક જીકે, સાદી ક્લાર્કની પરીક્ષા આપવાનું જીકે તૈયાર કરતા હો તો એમાં આવે. દુનિયાનું સૌથી ઊંચું શિખર છે માઉન્ટ એવરેસ્ટ, હિમાલયનું છે. અત્યારે નેપાળ બાજુ આવે. માઉન્ટ એવરેસ્ટ ફર્સ્ટ એવર ટાઈમ કોણ ચડ્યું? આપણા ગુજરાતીઓ તો ઘણી વખત જઈ આવ્યા છે, એવરેસ્ટના કેમ્પ સુધી જવાને આ પિક્ચરો બની ગયા છે. પણ ફર્સ્ટ ટાઈમ, કારણ કે ત્યારે નકશા નહોતા, ત્યારે સેટેલાઇટ ટ્રેકિંગ નહોતું, ત્યારે જીપીએસ નહોતું, ત્યારે અત્યારની જેમ મદદ કરવાવાળી કોઈ સાધનો, સુવિધા, મેડિસિન, ઓક્સિજન કશું જ નહોતું. તો ફર્સ્ટ ટાઈમ તો કોઈ એવા હશે ને જે માઉન્ટ એવરેસ્ટ ચડ્યા? યસ યસ, નેપાળ, શેરપા તેનસિંગ ફ્રોમ નેપાળ અને એડમંડ હિલેરી ફ્રોમ ન્યુઝીલેન્ડ. આ એડમંડ હિલેરી પહેલા વખત ન્યુઝીલેન્ડથી એકલા આવેલા ચડવા માટે. બિગ ગોલ, એચિવમેન્ટ મોટું કરવાનું હતું, મોટો ગોલ હતો. આવ્યા, નકશો નહોતો, કારણ કે પહેલાં કોઈ ગયું જ નહોતું નકશો બનાવે, ખબર નહોતી કે ત્યાં કેવું ઓક્સિજન હશે, કયું લેવલ હશે, રસ્તો ક્યાંથી ક્યાં જતો હશે. અડધેથી પાછા ફરી ગયા. ઇટ વોઝ અ ફેલ્યોર. પણ લોકોના છે ને ફેલ્યોરના બાયોડેટા નથી બનતા, સક્સેસ જ બને છે. બાકી ફેલ્યોર તો મુકેશભાઈ અંબાણીએ જોયું હોય, બરાબર. બહુ બધો ફિલ્મ સ્ટારો, ક્રિકેટરોની જાહેરમાં દેખાય, પણ બિઝનેસમેનોની ન દેખાય. ફેલ્યોર તો પોલિટિશિયનો જોવે જ છે. આજે જે સક્સેસફુલ હોય ક્યારેક હારેલા હોય, ક્યારેક ફેંકાઈ ગયેલા હોય. અત્યારે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ સીએમ છે, પણ એક સમયે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રની અંદર ફેંકાઈ ગયા હતા, નાયબ સીએમ તરીકે કામ કરતા હતા બીજાના હાથ નીચે. તો આવું થયા કરતું હોય. ઇટ્સ વેરી કોમન ઇન લાઈફ. વાત એ હતી કે એડમંડ હિલેરી જ્યારે આવ્યા અને એડમંડ હિલેરી નીચે ઉતર્યા, ત્યારે હિલેરીએ પોતાની ડાયરીમાં પોતાની જાતને સંબોધીને એક નોટ લખી. નોટ્સ ટુ માય સેલ્ફ, નોટ અધર્સ. કે ડિયર એવરેસ્ટ, આઈ વિલ કમ બેક બિકોઝ ટુડે આઈ એમ ડિફીટેડ. આજે અમે હારી ગયા, આજે આપણું ચાલ્યું નહીં. દેટ ડઝન્ટ મીન કે આજે હારી ગયા એટલે આખી જિંદગી હારતા રહીશું. હું મારા પ્રવચનમાં કહેતો હોઉં છું કે જિંદગીમાં હાર જેવી કોઈ ચીજ જ નથી. કાં જીત છે, કાં શીખ છે. કાં જીતશો, કાં કાંઈક નવું શીખશો. ડિફીટ ઇઝ નોટ અ રોંગ થિંગ. સ્પોર્ટ્સ રમવા જાઓ તો ડિફીટ આવે, કોઈ પણ વસ્તુમાં ડિફીટ આવે. પહેલો નવો ઢોસોય તમે બનાવવા શીખો ને, મમ્મીઓને પૂછજો તો કંઈ સીધો આમ તવા ઉપર ઢોસો એક ધારો આમ કંઈ ઉતરે નહીં. પહેલો ઢોસો તો થોડોક ચોટી જાય, પછી ધીમે ધીમે ત્રીજા ચોથા ઢોસે કામ સરખું થાય. પહેલી વખત સાયકલ ઉપર ચડો, સાયકલ ડગમગું થાય. એનીથિંગ ફર્સ્ટ ટાઈમમાં થોડીક ડિફીટ તો આવે. ડિફીટની હેબિટ ન બનવી જોઈએ બસ. તો હિલેરીએ લખ્યું કે ડિયર એવરેસ્ટ, આઈ વિલ કમ બેક because you are the tallest mountain on the planet earth but you cannot grow an inch further. તું દુનિયાનો ઊંચામાં ઊંચો પર્વત છો, પણ તું એક ઇંચ પણ હવે તારી ઊંચાઈ વધશે નહીં, કારણ કે યુ આર અ સ્ટોન. સ્ટોન કેન નોટ ગ્રો. વૃક્ષ હોય તો હજી થોડીક વધે ઊંચાઈ,
પણ પથ્થરની ન વધે, પથ્થરમાં કંઈ વિકાસ ન થાય. આઈ એમ ધ મેન, આઈ એમ ધ હ્યુમન કાઇન્ડ એન્ડ આઈ કેન ગ્રો. હું માણસ છું, માણસનો વિકાસ શક્ય છે. ભલે મારી ઊંચાઈ તારા જેટલી નથી. માણસની ઊંચાઈ કેટલી હોય? 5 ફૂટ હોય, 5.5 ફૂટ હોય, 6 ફૂટ હોય, 6.5 ફૂટ હોય. એવરેસ્ટ જેવડી તો ન જ હોય, બટ આઈ કેન ગ્રો. એક ગ્રોથ એમણે કર્યો એટલે તમારે નામ લેવું પડ્યું શેરપા તેન્ઝિંગ. એક ગ્રોથ હતો કે મારા એકલાથી આ કામ નથી થતું, લેટ્સ જોઈન ધ હેન્ડ્સ. એક લોકલાઇટ સાથે કામ કરીએ જેને અહીંના પહાડોની ખબર હોય. શેરપા ફ્રોમ નેપાલ, આપણી ભાષામાં ગુરખા આપણે જેને કહીએ છીએ. તેન્ઝિંગને ભેગા લીધા, રેકોર્ડ શેર કર્યો, પણ શેર કર્યો તો બન્યો ને, નહીતર તો બનત જ નહીં. તો હિલેડીની વાત હું અત્યારે કરત જ નહીં. સો માય ફ્રેન્ડ્સ, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે એવો કોન્ફિડન્સ રાખીએ કે આઈ વિલ કમ બેક. બ્રુસ લી બહુ સરસ એની દીકરીએ પુસ્તક લખ્યું છે એના પિતાની સિદ્ધિઓ ઉપર. કરાટેનો બહુ મોટો ચેમ્પિયન હતો અને એવું કહેવાતું કે એક સાથે એલોન, એકલો, અને કહેવાતું એટલે એમને નહોતું કહેવાતું કંઈ ફિક્શન વાર્તા તરીકે નહીં, રિયાલિટીમાં 26 જણાને એલોન કેન હેન્ડલ 26 પીપલ. જે આપણે સાઉથ ઇન્ડિયાના પિક્ચરોમાં જોઈએ છે એ તો પિક્ચરોમાં બનાવેલું છે, એ તો પ્રભાસની ફાઇટ તો બધી ક્રિએટ કરેલી છે, આલુ અર્જુનની ને એની. પણ આ તો એકચ્યુઅલ બ્રુસલી એકચ્યુઅલ કરાટેની રિંગમાં સ્કૂલ 26 જણાનો મુકાબલો કરતો. અને એ બ્રુસલીને જ્યારે પૂછવામાં આવ્યું કે ભાઈ તમારી સામે કયો એવો હરીફ આવે કે જેને કરાટેની 1000 કિક્સ આવડતી હોય, 10,000 કિક આવડતી હોય, હાઉ વિલ યુ ડિફીટ? તમે એનો મુકાબલો કેવી રીતે કરો? તમે એની સામે ફાઇટ કેવી રીતે આપો? અને બ્રુસલીએ જવાબ એવો આપેલો કે વિધિન સેકન્ડ્સ, પેલા કંઈક વિધિન સેકન્ડ્સ અમે એમ કહીએ છીએ કે 10,000 કિક આવડે છે, કે મને એક જ કિક આવડે છે. પણ જે એક કિક આવડે છે ને એની પ્રેક્ટિસ મેં 10 લાખ વખત કરેલી છે. સો માય ફર્સ્ટ કિક ઇઝ ફાઇનલ કિક. મારી પ્રેક્ટિસ જ એવડી છે આ કિકની કે માય ફર્સ્ટ ઇઝ ફાઇનલ. તો પહેલાં તો હું કિક મારીશ, પછી એ ઊભો થશે તો 10,000 કિક બતાવશે ને. આ મુદ્દો બહુ ઇમ્પોર્ટન્ટ છે દુનિયામાં. મેં તમને બાબા રામદેવ ને રિતિક રોશનની વાત કરી હતી કે કમર હલાવી કે પેટ હલાવ્યું. શું કામ? કારણ કે એ લોકોએ પ્રેક્ટિસ કરીને બેઠા હતા. પરફોર્મન્સ તો પછી આપણને બતાવ્યું સ્ક્રીનમાં, કેમેરા પછી ચાલુ કરવાના કીધા. બાબા રામદેવ હિમાલયમાં હતા ત્યારે કોઈ કેમેરા નહોતા ને રિતિક રોશન એના બાપુજીને ત્યાં, રાકેશ રોશનને ત્યાં જ્યારે આશીષ કરતો હતો ત્યારે કોઈ કેમેરા નહોતા. જ્યારે કેમેરા નહોતા ત્યારે એમણે પ્રેક્ટિસ કરી તો કેમેરા ઉપર એ શાઇન આઉટ છે. આ ઇમ્પોર્ટન્ટ છે. એટલે હું તમને જે વાત કહેતો હતો કે એક મજૂર છે એ નીચે પડી ગયો અને નીચે ગબડી પડ્યો, એટલે ઝાડની ડાળી પકડી લીધી. ઉપર લોકો ભેગા થઈ ગયા, લોકો ભેગા થઈને હોવા કરી. મજૂરે ડાળી પકડીને પગથિયા ઉપર હાથ પકડીને, જેને મંકી સ્ટેપ કહેવાય, આમ કરી અને બહુ જીવનું જોખમ હતું છતાંય ઉપર ચડી ગયો. ઉપર ચડી ગયો તો બધાએ કીધું કે અરે તું તો કેવો છો, અમે બૂમાબૂમ કરીને તને કીધું કે તું ત્યાં રહે, આપણે મદદ મંગાવીએ, હેલિકોપ્ટર મંગાવીએ, તને દોરડું બોરડું ફેંકે, તને ઉચકી લે, તું તો આમ કરીને ચડી ગયો સ્પાઈડરમેનની જેમ, સ્પાઈડરમેનની જેમ. એટલે પેલા મજૂરે એમ કીધું કે તમે ત્યાંથી જે બોલતા હોય મને નીચે કંઈ સંભળાય જ નહીં. મને તો એમ છે કે તમે એમ કહો છો કે આવતો રહે. એટલે હું તો આવતો રહ્યો. ઘણી વખત આપણને જે બધા કહેતા હોય છે ને કે આ તમારાથી ન થાય, એ આપણે સાંભળીએ છીએ ને એટલે નથી થતું. જો આપણે સાંભળવાનું બંધ કરી દઈએ ને ફોકસ કરીએ ને કે કેમ થાય તો થઈ જાય. આ એટલું ઇઝી છે, એટલું અટપટું નથી. બે હ્યુમન બિંગ જે કરી શકે, કોઈ પણ એક હ્યુમન બિંગ કરી શકે, બીજો હ્યુમન બિંગ કરી શકે. ખાલી એણે જેટલો ટાઈમ આપ્યો છે પ્રેક્ટિસમાં એટલો આપવો પડે. પછી એ ડ્રાઇવિંગ હોય કે ડાઇવિંગ હોય, પાણીમાં કૂદકો મારવાનું ડાઇવિંગ હોય કે કાર ચલાવવાનું ડ્રાઇવિંગ હોય, ટાઈમ આપવો પડે. આ ટાઈમ અત્યારે મિત્રો તમારી પાસે ભરપૂર છે. હું તમને એનું બજેટ બનાવી દઉં નાનકડું. 24 અવર્સનો એક દિવસ, 365 દિવસનો એક વર્ષ. હવે તમે અત્યારથી વિચાર કરો, કોઈ પણ બાબતમાં તમારે માસ્ટર થવું હોય, કોઈ પણ બાબતમાં તમે એમ કહો મારે તો નાચમાં માસ્ટર થવું છે, ગરબામાં માસ્ટર થવું છે, ભલે એમાં માસ્ટર થવા માટે સાયન્સ એવું કહે છે કે યુ નીડ 10,000 અવર્સ. તમારે કીર્તિદાન ગઢવી જેવું ગાવું હોય તો પણ 10,000 કલાક આપવા પડે એના રિયાઝમાં. તમારે મોરારી બાપુ જેવી રામકથા કરવી હોય તો પણ 10,000 કલાક આપવા પડે એના રિયાઝમાં, એની પ્રેક્ટિસમાં. 10,000 અવર્સ ઇઝ એ સાયન્ટિફિકલી પ્રૂવન થિયરી. જે લોકો જે બાબતમાં 10,000 કલાક આપે એને પ્રિપેરેશન ન કરવી પડે. મેં બોલવામાં આપી દીધા, મારા હાથમાં કાગળ નથી.
સામે કોઈ ટેલિપ્રોમ્પ્ટર નથી, બરાબર? જે બાબતમાં એવું નથી કે મને હું પીનાબેનને કહું કે ભાઈ હું આવી જઈશ ઓન ટાઈમ, કારણ કે મારી જે ગાડી ચલાવે છે સારથી ગોપાલ, એ 15 વર્ષથી મારી ગાડી ચલાવે છે, એટલા જોરે મેં તો કહી દીધું હોય કે હું આવી જઈશ, કારણ કે એને એના 10,000 કલાક આપી દીધા છે એમાં. સો 10,000 અવર્સ આપો તો તમે માસ્ટર થઈ જાઓ. ને માસ્ટરમાં પ્રોબ્લેમ જ નથી. જો ભીડ બધી તળેટીમાં જ હોય છે, ભીડ બધી જનરલ ક્લાસના ડબ્બામાં જ હોય છે, ફર્સ્ટ ક્લાસમાં ભીડ નથી હોતી, શિખર ઉપર ભીડ નથી હોતી, ત્યાં તો નિરાંતે બેસી શકાય. તો માસ્ટર થવા માટેના 10,000 કલાક તમારી પાસે જ પડ્યા છે, અને વિથ એન્જોયમેન્ટ. ફિલ્મો જોવાની, ક્રિકેટ જોવાનું, લગ્નમાં જઈને જમ્યાવાનું, મિત્રો સાથે ગપ્પા મારવાના, મોબાઈલ મચડીને 5-6 રીલ જોઈ નાખવાની, એકેયનું હું ના નથી પાડતો. ચાલો 365 ડેઝ, 365 દિવસ છે, એમાંથી 65 દિવસ કાઢી નાખો. ચાલો 65 ડેઝ વેકેશન. એમાં તમે શું કરો છો એમાં મારે કંઈ મતલબ જ નથી. સરકાર કરતાં મોટું વેકેશન છે. સરકાર હવે આટલું મોટું વેકેશન નથી આપતી 65 દિવસનું. 65 દિવસ તમે જે કરવું એ કરો. તમે કહો કે મારે 5 દિવસ ક્રિકેટનો ટેસ્ટ મેચ જ જોયા કરવો છે, જોયા કરો. તમે એમ કહો કે મારે 9 દિવસ નવરાત્રિમાં ગરબા જ લેવા છે, ખરેખર ગરબાની તો 3 કલાક હોય, 4 કલાક હોય, આખો દિવસ 24 કલાક ન હોય, છતાં હું તો 24 કલાક ગણી દઉં છું તમને. જાઓ 9 દિવસ આપ્યા. વિચાર કરજો, તમે 365 ડેઝમાંથી 65 ડેઝ જે છે એ કાઢી નાખો. એના તમને વેકેશન આપું છું, જલસા કરવા માટે, મોજ કરવા માટે, ખાણીપીણી કરવા માટે, ફરવા હરવા માટે, તમને ગમતું મનોરંજન માણવા માટે, બેક ટુ બેક 4 ફિલ્મો જોઈ લેવી હોય તો એના માટે. પછી વધ્યા 300 દિવસ. તમને એમ થાય કે 300 દિવસમાં તો આપણે તો આમ તેલ કાઢી નાખશે આપણું. આપણે એને બહુ સરસ સાયન્ટિફિકલી ડિવાઈડ કરીએ. એમાં આમ જો કોઈ મિત્રો, દરેકને પોતપોતાના કારણ હોય, કોઈકને મજા આવે, કોઈકને ન આવે, કોઈકને બસ મોડી થતી હોય, કોઈકને ટાઈમ આપ્યો હોય ભણવાનો, ત્યાં મળવા જવું હોય કે પહેલે દિવસે આપણે અમદાવાદ આવ્યા તો આપણે આમને મળી લેશું, બરાબર? કારણો ઘણા બધા હોય. જે જાય છે એના ઉપર જોયા કરશો ને તો આપણે જ્યાં પહોંચવું છે ને ત્યાં પહોંચી નહીં શકો. એ કહેવાતો આવ્યો છું તમારી સામે. આપણે ક્યાં પહોંચવું છે એની ચિંતા કરો, જે જાય છે એની ચિંતા ન કરો, બરાબર? આપણે એવી સિસ્ટમ છે કે કોઈક જગ્યાએ ટ્રાફિક જામ હોય તો લોકો પોતાને ક્યાં જવું છે જોવાને બદલે નીચે ઉતરીને મોબાઈલ લઈને રીલ બનાવવા માંડે. પણ તમે રીલ બનાવવામાં 5 મિનિટ બગાડશો ત્યાં લગી બીજો રસ્તો ખુલી ગયો હશે. એટલે 5 જણા પણ હોય ને તોય વાંધો નથી. હું તો હંમેશા એવું માનું જ છું કે ગીરના જંગલમાં લોકો સિંહ જોવા માટે જ આટલો ધક્કો ખાય છે. સસલા, હરણ તો બધે જોવા મળે છે, સિંહ બધે જોવા નથી મળતા. એટલે સિંહનો એક ફોટો પડે ને એના માટે લોકો ફોરેનથી આવે છે. એ યુનિક છે, સ્પેશિયલ છે. એટલે એની તો હું તમને વાત કરું છું કે હાઉ ટુ બીકમ યુનિક, હાઉ ટુ બીકમ એ માસ્ટર, હાઉ ટુ બીકમ એ ચેમ્પિયન. તો તમે કાઢી નાખ્યા 300 દિવસમાં 24 કલાકનો એક દિવસ, 8 કલાક સુવાના. સાયન્ટિફિકલી 6-7 કલાકની નીંદર જોઈએ, 1 કલાક તૈયાર થતા થાય, એટલે 8 કલાક આપણે સ્લીપિંગના આપી દીધા. 8 કલાક જ ભણવાના. જે તમે કોલેજે આવો, ભણો, બેસો, લેક્ચર એટેન્ડ કરો, હોમવર્ક કરો, એસાઇનમેન્ટ ક્રિએટ કરો, લાઇબ્રેરીમાં જાઓ, નવી ઇન્ફોર્મેશન ગેધર કરો, 5 જણાને પૂછો. 8 કલાક. જો 300 દિવસ 16 કલાક બાદ ભણવાના 8, સુવાના 8. હવે જે 8 વધે એ 8નું જ મેનેજમેન્ટ આપણે કરવાનું છે. હવે 8 જે એક્સ્ટ્રા કલાક છે એમાં માની લો કે તમારે ભણવાની કોઈ એક્સ્ટ્રા કામ કરવાનું છે, વધારાનું કંઈક દાખલો ગણવાનો છે, 1 કલાક એનો. 1 કલાક મિત્રો સાથે ગપ્પા મારવા છે, કંઈ નહીં, હેંગઆઉટ. અમસ્તું આજે શું કર્યું, શું આમ થયું, આને આમ કીધું, આને તેમ કીધું, એવી બધી વાતો કરવી છે, ગોસિપિંગ. ચાલો 1 કલાક એનો, બરાબર? રોજનો 1 કલાક આપું છું, કંઈક નાનો નથી કહેવાય. રોજનો 1 કલાક, 300 દિવસ તમને ટાઈમ મળે છે મિત્રો સાથે વાત કરવાનો. હા, તમને એવી છૂટ, કોકની માંદા પડી જાવ ને તમે એમ છો કે આ તો એલો કલાક ગયો તો વાંધો નહીં, બીજે દિવસે 2 કલાક કરજો. આગલા દિવસથી 1 કલાક ઉધાર લઈ લેવાની છૂટ, મેનેજમેન્ટ જાતે કરવાનું. 1 કલાક મિત્રો સાથે ગોસિપની, 1 કલાક ભણવામાં કંઈક ડિફિકલ્ટી હોય એક્સ્ટ્રા એની, તોય 6 કલાક બીધા. ઘરમાં કંઈક નાનું મોટું કામ આવી જાય, આપણને આળસ ચડી જાય, આપણને એમ થાય કે 10 મિનિટ પડ્યા રહેવું છે, ખાલી બસ કોઈની યાર વાત જ નથી કરવી, બેઠા રહેવું છે. વરસાદ પડ્યો, વરસાદ જોવો છે, વરસાદમાં નાહવા જવું છે, ચાલો 1 કલાક એનો, એને કન્ટિન્જન્સી કહેવાય ઇકોનોમિક્સની ભાષામાં, બરાબર? કન્ટિન્જન્સી પ્લાન. ચાલો હવે 5 કલાક વધ્યા. મિત્રો સાથે ગપ્પા મારતા પણ 5માંથી હું તમને 2 કલાક એન્ટરટેનમેન્ટ ના આપું. ચાલો
જે કોઈ નહીં આપે. તમે સોરીનબેન કે સોરીનભાઈ નહીં આપે. આ તો હું આપણે લિબરલી આપું છું કે 2 કલાક તમને એન્ટરટેનમેન્ટના, તમારે મોબાઈલ હાથમાં લઈને જે કરવું હોય એ કરો, ફિલ્મ જોવી હોય તો ફિલ્મ જોઈ લો, ગીત જોવો હોય તો ગીત જોઈ લો, મ્યુઝિક જોઈએ તો મ્યુઝિક સાંભળો, નાચવું હોય તો નાચો, યોગાસન કરવું હોય તો યોગાસન કરો. તમને જે એન્ટરટેનિંગ લાગતું હોય એ કરો, માઇન્ડ ફ્રેશ કરો. હવે વધ્યા કેટલા? 3 કલાક. હવે આ જો મેં કીધું આમ આખું સાયન્ટિફિક પ્લાનિંગ છે, એમાં મોબાઈલ આવી જાય છે, મિત્રો આવી જાય છે, હરવા ફરવાનું આવી જાય છે. મેં લગ્ન એટેન્ડ કરો એના માટે 65 દિવસ આખા ફાળવી દીધા. કોઈ ફિલ્મ ફેસ્ટિવલ એટેન્ડ કરો, ક્રિકેટના મેચ એટેન્ડ કરો, 65 દિવસ આખા છે. એ સિવાય તમને પાછું એન્ટરટેનમેન્ટના ટાઈમ આપું છું. 3 કલાક વધ્યા એને 300 થી ગુણો તો કેટલા થાય? 3 × 300 900 થાય ને. 900 કલાક આપણા બરબાદ થાય છે. જેમ વરસાદનું પાણી છે ને એ પડે છે પણ બધું પાણી પીવામાં કામ નથી લાગતું, વહી જાય છે. આપણે બધું પાણી આવ્યું, કેટલું બધું પાણી આવ્યું, પછી પાછા માર્ચ મહિનામાં એવા વિડીયો આવે કે પાણી નથી, પાણી નથી, પાણી નથી, ટેન્કર મોકલો, ટેન્કર મોકલો. તો પાણી આવ્યું તો ખરું ગુજરાતમાં, ક્યાં જતું રહ્યું? વહી ગયું. આનો એક નિયમ બનેલો છે, લો ઓફ વેસ્ટેડ એફર્ટ્સ. કુદરતમાં 70% પ્રયત્નો વેસ્ટ જાય છે. બધા ઈંડામાંથી બચ્ચા પેદા નથી થતા. બધા શિકાર કરવા માટે નીકળેલા પ્રાણીઓને શિકાર નથી મળતો. બધા પશુ પંખીઓ જે છે એ તણખલા ગોતવા નીકળે તેને તણખલા નથી મળતા માળા બનાવવા માટે. બધી કીડીઓને કાયમ માટે ખાંડના દાણા નથી મળતા. બધા મચ્છરને લોહીના ચટકા ભરવા નથી મળતા. બધા કરોળિયાના ઝાડા નથી બનતા. લો ઓફ વેસ્ટેડ એફર્ટ્સ ઇઝ યુનિવર્સલ નેચર્સ લો. તમારા 70-60% પ્રયત્નો ફેલ જાય ને ત્યારે 30-35% પ્રયત્નો હિટ જાય. પણ એ હિટ એવા જાય કે જેને કારણે તમારી જિંદગી ચાલી જાય, એને કારણે તમારું ઘર બની જાય. તો આ વેસ્ટેડ એફર્ટ્સની હું વાત કરું છું કે 900 કલાક આપણા જે વેસ્ટ જાય છે ને એને જ બચાવવાના છે. પણ તમે મેનેજમેન્ટ તમારી રીતે કરો. તમે એમ કહો કે ભાઈ હું રોજના 2-2 કલાક 3-3 કલાક નહીં કરું, પણ હું શનિ રવિમાં એક સાથે 9-9 કલાક કરીશ. અપ ટુ યુ, તમે કરો. વર્ષે 900 કલાક તમને ગમતા હોય, તમને ફાવતા હોય, તમે જેમાં કરિયર પરસ્યુ કરતા હો, તમે જે અહીં લખ્યું છે ને કે સ્ટેપ ઇન વિથ ડ્રીમ્સ એન્ડ સ્ટેપ આઉટ વિથ સક્સેસ. તમને જેના સપના આવતા હોય કે 10 વર્ષ પછી મને કેવી રીતે લોકો જોવે, મારી કંકોત્રી છપાય તેમાં શું લખેલું હોય, આપણું પ્રી વેડિંગ શૂટ થાય એની અંદર લોકો કયા એંગલથી જોવે. ધારો કે અનંત અંબાણી છે, એમને તો બધું પહેલેથી જ મળી ગયું છે, એમને તો કંઈક મેળવવાનું તો છે નહીં, તો દાદાએ જ આપી દીધું છે, પપ્પા સુધી જવું નથી પડતું. ધીરુભાઈ અંબાણીએ જેટલા બધા પૈસા ભેગા કરેલા, એવડી મોટી કંપની બનાવેલી, છતાં અનંત અંબાણીને એમ થયું કે હું શું કરું મારી લાઈફમાં. બીમારી હોવા છતાં, મુશ્કેલી હોવા છતાં એમણે વનતારાનો પ્રોજેક્ટ કર્યો કે ભાઈ મારે કંઈક કરવું છે. આ તો પપ્પા છે, આ તો દાદા છે, આ તો ભાઈ છે, આ તો બેન છે, એ જે કરે એ મારે મારું કરવું છે. તો જુઓ, લોકોએ એમની ઓળખ સ્વીકારી લીધી, બધાએ ઉલટાનો પ્રેમ કર્યો, સહાનુભૂતિ આપી કે ભાઈ એક માણસ છે એ પૈસાનો દુરુપયોગ કરવાને બદલે, મોંઘી ગાડી લઈને બીજાને કચડી નાખવાને બદલે બીજા પ્રાણીઓની હોસ્પિટલ બનાવે છે. ગુડ થિંગ. આટલા પૈસા હોય તો માણસો એ કરે કે ભાઈ મોંઘામાં મોંઘી કાર લે ને પછી બેકાબુ ડ્રાઇવિંગ કરે ને બેકાબુ ડ્રાઇવિંગ કરીને 2-5 જણાને ઉડાડી દે. પૈસા હોય તો માણસો આવું કરે છે, ને પૈસા હોય તો માણસો ઘાયલ હાથીઓની, ઘાયલ રણોની સારવારી કરાવે છે. એ આપણે જોયું. મેં તમને પહેલાં જ કીધું, એજ્યુકેશન ઇઝ ઓલ અબાઉટ ચોઇસીસ. હેરી પોટરની વાતમાં. સો માય ફ્રેન્ડ્સ, આપણે 900 કલાક જો પ્રોપર ડિરેક્શનમાં આપશું. આપણે નાના હતા ત્યારે ભણવામાં આવતું કે મેગ્નિફાઈંગ ગ્લાસ લ્યો તો નીચે કાગળ મૂકો કે ઘાસ મૂકો તો એ બળી જાય, કારણ કે સૂર્યના કિરણો કોન્સન્ટ્રેટ થઈ જાય, એકત્ર થઈ જાય. સમજો, આ સૂર્યના કિરણો તો રોજ વાળ ઉપર પડે છે, કાં બળી નથી જતા? હાથમાં લીધેલા કાગળ ઉપર પડે છે, કાં બળી નથી જતો? કારણ કે સ્કેટર્ડ છે, વેરવિખેર છે. એક જગ્યાએ ફોકસ થશે તો આગ લગાડી દેશે. તમારા 900 કલાક પહેલાં 4 વર્ષ તમે ભણો ત્યારે તમે 900 આપશો, કારણ કે મેં 8 કલાક ભણવાના એમાં બાદ કર્યા છે. તો તમારા 900 કલાકથી તમારો બેઝ બની ગયો હશે એટલીસ્ટ 3,000 થી 4,000 કલાકનો. તમે જે વિષયમાં માસ્ટર થવા માગતા હશો, જેમાં આઈડેન્ટિટી બનાવવા માગતા હશો, તમારે ઓસ્માણ મીરથીને ગાવું હોય તોય ભલે. હું તો એકેય ક્ષેત્રની નાત નથી પાડતું, એકેય ફિલ્ડમાં નાત નથી. સુનિલ છેત્રીથી ફૂટબોલ રમવું હોય તોય ભલે. પણ તમારી આઈડેન્ટિટી ક્રિએટ થઈ ગઈ હશે. સમજો, પછીના જે કલાકો છે એમાં તમારી પાસે થોડાક વધારે કલાક હશે, કારણ કે ભણવાનું 8 કલાકનું પ્રેશર ગયું
ધીરે ધીરે જોબ ચાલુ કરશો કોઈ જગ્યાએ કે કામ કંઈક શીખવા માટે જશો, એ કલાકો ઉમેરાશે. પણ હવે એ કલાકો તમે આની સાથે સિંક કરી દો, મારી જેમ મેં કરેલું કે મારે લખવામાં ને બોલવામાં રસ પડતો હતો, તો મેં મારું કામ જ એવું ગોઈતું કે મારા 8 કલાક છે એમાં જ જાય. એટલે રોજના 2 કલાકને બદલે મારી ડિપોઝિટ વધીને રોજના 8 કલાકની થઈ ગઈ. મારું તો રોજની પ્રેક્ટિસ ચાલુ જ થઈ ગઈ. સો માય ફ્રેન્ડ્સ, ઇવેન્ચ્યુઅલી ખરેખર કંકોત્રી છપાવવાની ઉંમર થઈ જશે. હવે કોઈને કંઈ 18 વર્ષમાં છપાવી નથી દેવી, બધાને વેઇટ કરવી છે. 25 વર્ષ લગી રાખો. તો આપણે જ્યારે કોલેજમાં આવીએ છીએ ને ત્યારે 17-18 વર્ષના હોઈએ છીએ. 25-26 વર્ષના આ સ્ટેપ આઉટ વિથ સક્સેસ એટલે સિલ્વર રોકના દરવાજામાંથી બહાર નીકળવું એમ નહીં. જ્યારે એકચ્યુઅલ દુનિયા તમને ઓળખતી થાય એ ઉંમરે પહોંચો ત્યારે તમારી પાસે તમને ગમતા સબ્જેક્ટમાં, તમને ગમતા ફિલ્ડમાં, તમને ગમતી કરિયરમાં બીજા કરતાં 8-9 હજાર કલાક વધારે એક્સપિરિયન્સ અને માસ્ટરી હશે. પછી તબલા વગાડતા હશો તો તમારા જેવા તબલા કોઈ નહીં વગાડે, વાંસળી વગાડતા હશો તો વાંસળી કોઈ નહીં વગાડે. કોઈ પણ ફિલ્ડમાં પેઇન્ટિંગ કરો, વોટેવર, એન્જિનિયરિંગ કરો. આપણે હમણાં જ પ્લેન ક્રેશની જે દુઃખદ ઘટના જોઈ એમાં શું જોયું કે નાનામાં નાનો પાર્ટ પણ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. એવું નથી હોતું કે ગમે એવું મોટી કંપની હોય ને ગમે એવો મોટો તમે પ્લેન બનાવ્યું હોય, પણ એક નાનો પાર્ટ સરખો કામ ન કરે, એક સ્વિચ સરખી કામ ન કરે, અથવા તો જેને જોવાની હોય એને સરખું જોયું નહીં, કાંઈ પણ થયું, આપણે જાણતા નથી શું થયું, પણ એટલી તો ખબર પડી ને કે એક પાર્ટ, એક સ્વિચ આડી અવળી થાય તો આવડું મોટો ઘટાટોપવાળું, આવડું મોટું ડ્રીમલાઇનર કક્ષાનું દુનિયામાં ક્યારેય ન પડેલું પ્લેન પણ નીચે પડી જાય. તો લાઈફમાં પણ આવું જ છે મિત્રો. ડ્રીમલાઇનર બહુ મોટું હશે, આપણું બહુ જોરદાર હશે, પહેલેથી તૈયાર થયેલું હશે, પણ એક પાર્ટ સરખો કામ નહીં કરે, એક સ્વિચ જો ડાઉન થશે, એક બાબતનું ઓબ્ઝર્વેશન ટૂંકું પડશે તો ક્યારેક એ ક્રેશ થઈ જશે. આપણે નુકસાન થશે અને આપણે જ્યાં ક્રેશ થશું એને નુકસાન થશે. ક્રેશનો તો એવો નિયમ છે, તમે ગાડી સરખી રીતે ન ચલાવો તો તમે પણ ભટકાવો, તમારે હાડકા ભાંગે, તમે જેની સાથે ભટકાવો એને હાડકા ભાંગે. એટલે મારા મિત્રો, આવું તમને જે સાદી ફોર્મ્યુલામાં જે વાત કરું છું, આપણી તો છેલ્લી હવે 20-25 મિનિટની વાત છે, તમને હમણાં ફ્રી કરી દઈશું ઇન ટાઈમ, મને જે ટાઈમ આપવામાં આવ્યો છે. પણ મારે તમને કંઈક આપીને જવું છે. ભાર વિનાનું ભણતર એવું બધા કહે છે ને, એટલે આપણે દફતરનો ભાર નથી વધારવો, વિચારોમાં કંઈક વાવેતર કરવું છે. તમને એક સાદું ઉદાહરણ આપું, ચાલો આ સમજાવવા માટે. સુરેશ વાડકર નામના એક સિંગર હતા આપણે ત્યાં, હજી છે, જીવે છે, સારું ગાય છે, હજી એ સારું ગાય છે, પણ ક્લાસિકલ ટાઈપના ગીતો વધારે ગાય. એટલે એટલા બધા અત્યારે ઇન્સ્ટાગ્રામ જનરેશનમાં પોપ્યુલર ન હોય. સોનુ નિગમને બધા બધું ગાઈ શકે, અરિજીત સિંહને એ બધા. જ્યારે સુરેશ વાડકર માત્ર ક્લાસિકલ ગીત ગાય, પણ એમનો જમાનો હતો અને વર્ષોથી ગાય છે, સારા પોપ્યુલર ગીતો ગાય છે. હવે હમણાં મેં તમને વાત કરી કે કરિયર પછી પાર્ટનરની વાત આવશે, કંકોત્રીઓ છપાશે 25 વર્ષની ઉંમરે, 22 વર્ષની ઉંમર, અપ ટુ યુ. એમ સુરેશ વાડકરને લગ્ન કરવા માટે એક ઠેકાણું આવ્યું. એ છોકરી પણ મહારાષ્ટ્રીયન હતી, સુરેશ વાડકર પણ મહારાષ્ટ્રીયન હતા. છોકરી પણ ફિલ્મો જોતી, ફિલ્મોમાં રસ લે એવી હતી, નૃત્યમાં કથકની એણે તાલીમ લીધેલી હતી. એટલે મા બાપને એમ થયું કે આ મેચ સારો છે. સુરેશ વાડકરે એ છોકરીને રિજેક્ટ કરી દીધી કે ભાઈ આ છોકરી છે ને એ મારી સાથે, હું તો ફિલ્મોમાં ગાઉં છું, મેં રાજ કપૂરની ફિલ્મો માટે ગાયું છે, મેં આમની ફિલ્મો માટે ગાયું છે, મેં આવા મોટા અમિતાભ માટે પ્લેબેક સિંગિંગ કર્યું છે, હું મોટો સિંગર છું, અને આ છોકરી છે એ એકદમ પાતળી ઓર્ડિનરી લુક્સવાળી છે, એટલે મારી વાઈફ તરીકે ચાલે નહીં ફિલ્મોમાં. હું કંઈક પાર્ટીમાં જાઉં તો કંઈક શોભે એવી છોકરી જોઈએ. આ બનેલી ઘટના છે, ઓન કેમેરા છે, આ મારી બનાવેલી વાર્તા નથી. વિડીયો સર્ચ કરશો યુટ્યુબમાં મળી જશે સુરેશ વાડકરના ઇન્ટરવ્યુના. ફાઇન. એ છોકરી કોણ એ તમને ખબર છે? જે સુરેશ વાડકરે મારી સાથે ફિલ્મી પાર્ટીઓમાં આવે તો દેખાવમાં ચાલે નહીં એમ કરીને રિજેક્ટ કરી. એ છોકરીનું નામ માધુરી દીક્ષિત. માધુરીની સાવ શરૂઆતની ફિલ્મોમાં જુઓ ને તો પાતળી હતી એકદમ. તો હવે ત્યારે એનો પેલો ગ્લેમરસ લુક કોઈ આપ્યો નહોતો. સુરેશ વાડકરે જોઈને રિજેક્ટ કરી નાખ્યા કે ભાઈ આ તો ના ચાલે આપણે. અને કયા કારણથી રિજેક્ટ કરી રહી સમજવા જેવું છે. રિજેક્ટ તો માણસ કરે, એની ચોઈસની વાત છે, પણ કારણ શું આપ્યું તો કે એનો દેખાવ એવો નથી કે ફિલ્મી પાર્ટીઓમાં હું ભેગી લઈ જાઉં તો સારે શોભે. બરાબર. આ વાત સુરેશ વાડકરે કરી ત્યારે એમના વાઈફ બાજુમાં જ બેઠા હતા. તેણે એમ કીધું કે એ મેરી માધુરી હે.
અને માધુરીને જ્યારે આ વાત કહેવામાં આવી ત્યારે એણે એમ કીધું કે કોઈ બાત નહીં, मैंने तो दिल से डॉक्टर की ही शादी की है कि अगर आपका दिल टूटेगा तो मेरे हस्बैंड के पास ही आना पड़ेगा. આ તો રમૂજની વાત છે, બંને જણાએ સ્પોર્ટિંગલી લીધું. મહત્વની વાત એ છે, આખા કિસ્સો મેં તમને શું કામ કીધો, શરૂઆત કરો ને ત્યારે આપણે રિજેક્શન મળે ખરું. શરૂઆત કરો ત્યારે કેવા છો એ ઇમ્પોર્ટન્ટ નથી, ફિનિશ કરો ત્યારે કેવા છો ને એ ઇમ્પોર્ટન્ટ છે. સ્કોર હંમેશા ઇનિંગ પૂરી થઈ પછી ફાઇનલ થાય, ઇનિંગ શરૂ થઈ ત્યારે તો બધા ઝીરોમાં જ હોય. હવે આ વાતથી માધુરી એમ સ્વીકારી લીધું હોત કે અરે યાર આપણો તો કંઈ લાઈફ જ નથી, આ ફિલ્મો વાળા તેમ કહે છે કે આપણે ચાલીએ જ નહીં. એણે કદાચ પોઝિટિવલી લીધું હશે ને, એણે આપણે કીધું નથી પણ એને અંદરથી પોઝિટિવલી લીધું હશે ને કે આ લોકો એમ કહે છે કે પિક્ચરમાં અમે ભેગા લઈ જાય તો ન ચાલે, તો આપણે એવી મહેનત કરીએ, આપણે એવું કામ કરીએ આપણી જાત ઉપર કે ભાઈ લોકો સ્વીકારી લે, અને પાછળથી જેણે આપણને રિજેક્ટ કર્યા હોય એને 25 વર્ષે હસતા હસતા એમ કહેવું પડે કે હા સોરી હો, એવું ભૂલ થઈ ગઈ અમારાથી. ધીસ ઇઝ ઇન્સ્પિરેશન, રિયલ લાઈફ ઇન્સ્પિરેશન. કે ભાઈ લોકો કરે રિજેક્ટ, કાંઈ વાંધો નહીં. અમિતાભ બચ્ચનને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે હજી કલ્કીમાંય તમે પ્રભાસને ઓવરટેક કરીને પાછા ઊભા રહ્યો છો આ ઉંમરે, એનું સિક્રેટ શું છે, ત્યારે અમિતાભે એમ કીધું હતું કે હું હીરોનો રોલ માગતો જ નહોતો ક્યારેય. મને ખબર હતી કે મારી પાસે એટલા પૈસા નથી, કે મારો કોઈ એવો દેખાવ નથી કે મને કોઈ શમ્મી કપૂર કે રાજેશ ખન્ના કે ધર્મેન્દ્ર જેવો હેન્ડસમ માની હીરો બનાવી દે. હું સાઇડ રોલ જ કરતો, હજી સાઇડ રોલ જ કરું છું, પણ હું જે રોલ કરું છું ને એમાં મારા 100% એફર્ટ્સ નાખી દઉં છું, એટલે લોકોને નાનકડો રોલ પણ હીરો જેવો લાગે છે. કલ્કી તમે જોયું હોય તો કલ્કીમાં એનો રોલ તો સાઇડ કેરેક્ટર છે, મેઇન હીરો તો પ્રભાસ છે, પ્રભાસ વધારે પોપ્યુલર છે અત્યારે. પણ અમિતાભ જ્યારે પડદા ઉપર આવે ત્યારે એ છવાઈ જાય, એ હવે કાંઈ આ ઉંમરે એક્શન ન કરી શકે, એ તો ટ્રીક હોય કેમેરાની, પણ એની આંખમાં જે ગુસ્સો દેખાય કે એની આંખમાં જે ભાવ દેખાય એ જોઈને લોકો એમ કે કલ્કીમાં તો એનું કામ બહુ સરસ છે. એટ ધ એજ ઓફ 82, સિમ્પલ ફોર્મ્યુલા, હીરોનો રોલ મળે કે હિરોઈનનો રોલ મળે એની વેઇટ નહીં કરવાની લાઈફમાં, જે રોલ મળે ને એમાં 100% એફર્ટ નાખી દેવાના. થશે એવું કે આપણને સાફ સફાઈનો રોલ મળ્યો હશે ને તોય બે જણા એમ કહેશે કે પૈસા અમે તમને ડબલ આપીએ, પણ તમે આ પોતું કરવાનું છોડતા નહીં, કારણ કે તમારા જેવા વાસણ કરવાવાળા, પોતા કરવાવાળા અમને નથી મળતા. આવું બનેલું છે મારી નજરની સામે. જે રોલ મળે ગીવ યોર 100%, જે મળે. ઇન્ટરેસ્ટિંગ છે આ જગતમાં. અત્યારે ભારતને જે $1 ટ્રિલિયન એકેડેમી બનવું, ઇકોનોમી બનવું છે, એ $1 ટ્રિલિયન ઇકોનોમી એનવીડિયા નામની એક કંપની પાસે છે. બરાબર, તાઇવાનથી નિરાશ્રિત તરીકે, રેફ્યુજી તરીકે એ છોકરો અમેરિકા આવેલો, યુઆન જોન્સન, જેના યોંગની નામની કંપની છે પોતાની એનવીડિયા. અને મજા એ છે કે આ કેવું છે કે એની એવી કંપની છે કે તમે ચાની દુકાન બનાવો કે તમે કોફીની દુકાન બનાવો, તમે પેંડાની દુકાન બનાવો કે તમે રબડી બાસુંદીની દુકાન બનાવો, દૂધ તો જોશે ને દૂધનો તબેલો એક જ છે. ગ્રાફિક કાર્ડ તમે ચેટ જીપીટીમાં વાપરવું હોય તોય ભલે, અને મેટાના ફેસબુકમાં વાપરવું હોય તો પણ ભલે, સારામાં સારું, મોંઘામાં મોંઘી કેપેસિટીનું, મોટામાં મોટી કામ કરનારું એનવીડિયા જ બનાવે છે. એટલે મોનોપોલી સેક્ટર થઈ ગયું, જેમાંથી એણે કરોડો પેદા કર્યા. વચ્ચે તો એપલને હરાવીને ટોપ ઉપરની કંપની હતી, એનો શેર ટોપ ઉપર હતો યુએસમાં. આ યુઆંગે જ્યારે એન્ટ્રી કરી અમેરિકામાં, ત્યારે તાઇવાનથી આવેલો નિરાશ્રિત છોકરો, રેફ્યુજી કેમ્પ, એટલે એને જે સ્કૂલમાં ભણવાનું મળ્યું ત્યાં એને એ શરતે ભણવાનું મળ્યું કે આ સ્કૂલમાં તમને એડમિશન આપીએ પણ હોસ્ટેલના ટોયલેટ ક્લીન તમારે કરવાના. એણે જ્યારે આ કંપની એની બ્રાન્ડમાં નંબર 1 બની ને ત્યારે જે ઇન્ટરવ્યૂ આપ્યો ને, એ ડેનિઝ નામની એક અમેરિકામાં મેકડોનાલ્ડ્સની જેમ ફાસ્ટ ફૂડની ચેઇન છે, એમાં પેલા ઇન્ટરવ્યુઅરને બેસાડીને આપ્યો અને એણે એમ કીધું કે આઈ મેં એટલે તમને બોલાવ્યા ઇન્ટરવ્યૂ આપવા કે આઈ મેં વેઇટર તરીકે કામ કર્યું છે ભણતા ભણતા. હું ભણતો ત્યારે મારી પાસે પૈસા ઊભા કરવા માટે, કારણ કે આગલું પાછલું તો વારસો જ નહોતો, એટલે હું અહીં વેઇટર તરીકે કામ કરતો. અહીં જે ટીપ મળે એમાંથી મને કંઈક 2 પિક્ચર જોવા મળતા, એટલે મેં તમને અહીં બોલાવ્યા તમને ખબર પડે કે તમે જેનો ઇન્ટરવ્યૂ કરવા આવ્યા છો એનું બિગિનિંગ અહીંથી છે, આ ડેનિઝ રેસ્ટોરાંમાં વેઇટર તરીકે કામ કરવાથી. અને એણે એમ કીધું કે આ બિગિનિંગ હતું ને એટલે આ એચિવમેન્ટ છે, આ બિગિનિંગ ન હોત તો એચિવમેન્ટ ન હોત. કારણ કે મારી સાથે ભણનારા ઘણા છોકરાઓને આમાંથી કાંઈ સંઘર્ષમાંથી પસાર નહોતું થવું પડ્યું, અને સંઘર્ષમાંથી પસાર નહોતું થવું પડ્યું ને એટલે એમના સપના કોઈ દી ઊંચા થયા જ નહીં. મારા હતા કે મારે ગમે તેમ કરીને ક્યાંક પહોંચવું છે, તો 2 જણાને ભેગા કરીને કંપની બનાવી, એમાંય ફેલ થયા, પણ એક રીવા નામની ચીપ ચાલી ગઈ,
એ ચાલ્યું તો પછી એવી ગાડી દોડી કે આખી દુનિયાની અંદર ગ્રાફિક કાર્ડ ચાલે છે અમારે. 8,865 અબજની પર્સનલ મિલકત છે એની, પર્સનલ. કોની? જેણે ટોયલેટ સાફ કરવાથી અને વેઇટર તરીકે કામ કર્યું હતું એની. તો વેઇટર તરીકે તો બધા આપણે આજુબાજુ કેટલા વેઇટરો છે આજ, ને એસજી હાઈવે ઉપર તમને ઢગલો મળશે, તો એ બધા 8,865 અબજના થઈ જશે. કારણ કે એમને ક્યાં જવું એ ખબર જ નથી, એ આખી જિંદગી વેઇટર જ રહેશે. ડ્રીમ્સ જે છે એ તમને વિઝન આપે તો ડ્રીમ છે, તમને આગળ વધવા માટેની પુશ આપે તો ડ્રીમ છે. એ થવું જોઈએ, ન થાય એવું નથી, થાય. સપના બધાને મોટા મોટા આવે. લોકોને એમ છે કે ભાઈ આપણે ફરવા જવું તો સ્વિટ્ઝરલેન્ડ જવું. હું અહીં મહેસાણામાં સિલ્વર ઓકથી કંઈ બહુ દૂર ન થાય, મહેસાણા અહીં 60 કિલોમીટર થાય. ત્યાં એક યુનિવર્સિટીની અંદર બોલવા માટે ગયો તો ત્યાં મેં પૂછ્યું કે તમારે મોટા થઈને શું કરવું છે, તો એક છોકરાએ ઊભા થઈને કીધું લગ્ન. મેં કીધું વાહ, બહુ સારી વાત છે. વિરોધ પક્ષના નેતા અને વડાપ્રધાનની ન વિચારમાં આવે એવી વાત છે. આપણે થોડુંક જીકે જોઈએ અમુક વસ્તુઓ માટે, બરાબર. તો મેં કીધું સરસ, લગ્ન કરીને ક્યાં ફરવા જાશો? એટલે ભાઈ મૂંઝવણમાં મુકાઈ ગયા, કારણ કે લગ્ન કરવા છે એટલી જ ખબર હતી, લગ્ન કરીને ક્યાં ફરવા જવું એનો વિચાર નતો કર્યો. આપણે કોઈક કે ચાલો ફરવાની ટિકિટ હું બુક કરાવી દઉં, તો ખબર તો હોવી જોઈએ ને કે શું બુક કરાવું. હું ઘણી વાર હસતા હસતા કહું કે તમે આમ ઘરે જતા હો અહીંથી લેક્ચરમાંથી બહાર નીકળીને કે હાશ છૂટા એમ કરીને, પછી ઘરે જતા હો ત્યારે અચાનક ભગવાન પ્રગટ થઈને તમને એમ કહો બોલ શું જોઈએ છે અત્યારે, ક્વિક 10 સેકન્ડમાં જવાબ આપો, આપી દઉં. આપણે એમ કે 1 મિનિટ મને વિચારવા દો, મને મારે શું જોઈએ છે હું નક્કી કરી લઉં, મારે કે આ મારે ડિમાન્ડનું લિસ્ટ બનાવું, ત્યારે કે ભગવાન ગાયબ થઈ જાય. તો ઓપોર્ચ્યુનિટી તો સેકન્ડોમાં આવે, જ્યારે આવે ત્યારે તમારી સામે. તમને ભગવાન એમ કહે છે કે શું જોઈએ છે હું આપું, પણ ત્યારે આપણી પાસે વિચાર કરવાનો ટાઈમ જોઈએ પાછો, કે ભાઈ તમે સાંજે આવો પાછા તો હું જરાક લિસ્ટ કરીને રાખું શું જોઈએ છે. તો આ વાત એટલા માટે ઇમ્પોર્ટન્ટ હું સમજુ છું કે પેલા ભાઈને લગ્ન કરવા હતા, પણ લગ્ન કરીને ફરવા ક્યાં જવું? તો એટલે મેં એને ટીપ આપી. મેં કીધું એટલે યશ ચોપડાના પિક્ચરમાં દેખાડે ત્યાં જવું છે સ્વિટ્ઝરલેન્ડ? તો મને કહે હા. તો કીધું પાસપોર્ટ છે? તો કે ના. પાસપોર્ટ જ ન હોય તો વિઝા ક્યાંથી મળે? વિઝા ન હોય તો તમને કોણ સ્વિટ્ઝરલેન્ડમાં આવવા દે? એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, 10-15 લાખ રૂપિયા તો છે, કારણ કે ત્યાં જાશો તો પહેલાં બેંકમાં બતાવવા પડશે. 2 જણા ફરતા હશે તો કંઈ ફૂટપાથ ઉપર થોડા રહેશો ને, ત્યાં સુવાઈ નહીં દે કોઈ ફૂટપાથ ઉપર. તો મેં કીધું તમારે હોટલ બુકિંગ કરાવવું પડશે, જમવા જાશો, CHFના ભાવ પણ બહુ વધારે છે રૂપિયાની સામે, તમે સ્વિસ ફ્રાન્કના ગણો તો. તે ભાઈ બ્લેન્ક થઈ ગયા બિચારા. તો મેં કીધું તમારું જ સપનું છે, મારું સપનું છે નહીં, મેં તો નથી કર્યા લગ્ન, તમારે કરવા છે. તો તમે તો નક્કી કરો કે હવે મારે શું કરવું છે, બરાબર. સપનું હતું, ક્ષમતા કેમ ડેવલપ કરવી એનું કોઈ નકશો જ નહોતો, એની ખબર જ નહોતી. મારે તમને આ વાત, આ તો રમૂજી વાત છે, પણ મેં હસતા હસતા કીધું, મેં કીધું આવું જ રહ્યું તો ધીરે ધીરે તમે અહીં મહેસાણાથી આબુ નજીક થાય, ત્યાં જ ફરવા જાઓ ને મકાઈનો ભૂટો ખાઓ, બીજું તો શું. કારણ કે તમને ખબર જ નથી કે મારે શું કરવું છે. એન્જોય કરવું છે, પણ એન્જોય શું કરવું છે આઈ ડોન્ટ નો. તો મારા મિત્રો, મારા મરીઝ સાહેબનો તો સરસ મજાનો શેર છે, ફક્ત 1% જોઈએ મોહબ્બતમાં, બાકીના 99 ખર્ચી નાખ હિંમતમાં. થોડી હિંમત રાખીને અજાણ્યા દરવાજા ખોલવાની કોશિશ કરો. દરવાજા ખખડાવો તો ખુલે, ચિંતન કરવાથી ખુલે નહીં. મહેનત કરવી પડે, થોડીક કામ કરવું પડે. અને તમને એમ થાય કે ભાઈ કેમ ખબર પડે કે કરિયરમાં મહેનત કેમ કરવી? ફોલો યોર પેશન. તમને કેમ ખબર પડે કે પેશન મારું શું છે? ફોલો યોર ક્યુરિયોસિટી. તમને કુતૂહલ કેમાં થાય? એ તમારું પેશન. જે બાબતમાં તમને વધારે જાણવાનો રસ પડે એ સમજી લેવું કે એમાં આપણને આગળ વધવાના ચાન્સ છે. કારણ કે આમાં આપણને મગજ થોડુંક દોડે છે, આપણો ટાઈમ ક્યાં જાય ખબર નથી પડતી. અને એનર્જી ચાર્ટ બનાવો તમારો. અમુક ટાઈમે તમારી એનર્જી અપ હશે, અમુક ટાઈમે ડાઉન હશે. અમુકને રાતના દાખલા ગણવાની મજા આવશે, અમુકને સવારમાં વહેલી સવારમાં મજા આવશે. અમારા રાજકોટવાળા બધા બપોરે સૂઈ જાય, બરાબર, આફ્ટરનૂન સિએસ્ટા. હમણાં સ્પેનમાં ગયો તો સ્પેનની અંદર મ્યુઝિયમ જોવા ગયો પિકાસોનું, તો ઉપર લખેલું હતું કે 2:30 to 4:30 ઇઝ નેપ ટાઈમ. મ્યુઝિયમ જવું હોય તો 4:30 પછી આવો. હવે મ્યુઝિયમવાળા સૂઈ ગયા છે, ઊંઘી ગયા છે. એ ઉઠે મોટું મોટું ધોઈને પાછા આવે પછી તમે જોવા માટે આવો. તો આવું કલ્ચર છે કે કોઈ કેમ કે ભાઈ આપણે બપોરે કાંઈ નહીં હો, બપોરે સૂઈ જવાનું, બરાબર. આમાં મને તો કંઈ વાંધો જ નથી. લોકો તો સૂઈ જાય તો પિક્ચર જોવામાં સૂઈ ગયેલા લોકો જોયા છે. ટિકિટ ખર્ચીને આવ્યા હોય ને પછી રિક્લાઇનરમાં લાંબા થઈને સૂઈ જાય. ગુમાવવાનું કોને છે?
જે સૂઈ ગયા ને, પિક્ચરની રીલ ચાલુ થઈ ગઈ, એને જ ગુમાવવાનું નથી, એના ટિકિટના પૈસા આવી ગયા, બરાબર, સૂઈ ગયા. હું માનો મ્યુઝિયમ જોવા ગયો, હું ત્યાંથી બહાર નીકળીને બીજી વસ્તુ જોવા જતો રહ્યો, એક ટિકિટ ઓછી થઈ ને. તો મારા મિત્રો, તમારો એનર્જી ચાર્ટ ફોલો કરો કે આપણી એનર્જી ક્યારે અપ છે, ત્યારે કામ કરશો. 5 વખત નહીં વાંચવું પડે, 1 વખત વાંચશો ને યાદ રહી જશે. એ તમે જ કરી શકશો, એના માટે કાઉન્સેલર રાખશો તો નહીં મેળ પડે. જાતે જ ગ્રાફ બનાવજો કેમ થાય એનું. છેલ્લી 2 વાતો, 2 કેસ સ્ટડી તમને કહું છું, 2 કિસ્સાઓ, 2 ફિલ્મ લાઈનના છે. એક 1970ના દાયકાની સાલમાં, હવે આજે તો ભાઈ જૂના થઈ ગયા, ત્યારે બહુ નવા હતા ને ત્યારે બહુ જોરદાર હતા, અને પહેલે જ ધડાકે ઓસ્કાર ખેંચી લીધો હતો. સિલ્વેસ્ટર સ્ટેલોન નામનો એક સ્ટ્રગલિંગ એક્ટર હતો, જેને સિલ્વેસ્ટર સ્ટેલોન શું એ ખબર ન હોય તો એનો જરાક ગૂગલ કરજો એટલે તમને જોવા મળશે. બહુ મજબૂત, હેન્ડસમ, રોકી નામનું પિક્ચર આવ્યું હતું, પછી રેમ્બો ફર્સ્ટ બ્લડ નામનું પિક્ચર આવ્યું હતું. 6.5 ફૂટની હાઇટ, નમણો ચહેરો, એકદમ કદાવર શરીર, એ બધું તો ત્યારે હતું. લગ્ન થઈ ગયા હતા પણ કામ નહોતું. એટલે ભાઈ નવરા બેઠા હતા તો એક બોક્સિંગનો મેચ જોવા ગયા, જેમાં મોહમ્મદ અલી નામનો ચેમ્પિયન હતો અને એની સામે ચક વેપનર નામનો સાવ નવો કોઈક બોક્સર હતો. ટાઈમપાસ કરવા માટે જોવા ગયા, આમાં ખબર જ હતી. એટલે આપણે ન અમુક મેચ જોતા હોય, કાં તો ઝિમ્બાબ્વે અને ભારતનો મેચ છે એટલે આપણે જીતી જ જવાના છીએ, પછી કોઈક વાર હારીએ જાય. તો એમ જોવા ગયા તો એને જોયું કે જીતો તો મોહમ્મદ અલી, પણ મોહમ્મદ અલીને પરસેવો છૂટી ગયો. એટલે નવો છોકરો જે હતો એને ચેમ્પિયનને એક વખત તો આમ એક મિનિટ તો એને થઈ ગયું કે ઓહો આપણાથી નહીં પહોંચી વળાય. પછી એનો અનુભવ હતો, એની પાસે તાકાત હતી, જીતી ગયો. એટલે આ ભાઈ સિલ્વેસ્ટર સ્ટેલોને ઘરે આવીને એક વાર્તા લખી નાખી આના જ ઉપરથી, જે વાર્તાનું નામ રાખ્યું રોકી. એમાં આ જ પ્લોટ હતો કે એક જાણીતો બોક્સર ને એક અજાણ્યો છોકરો, પણ એ કેવી રીતે હંફાવે છે જાણીતા બોક્સરને. બધા પ્રોડ્યુસરને મળવા જાય ને એક જ શરત મૂકે કે મને હીરો તરીકે લ્યો તો જ આ વાર્તા હું તમને આપું, નહીતર નહીં. બધા કે ભાઈ વાર્તા આપો, વાર્તાને પૈસા આપી દઈએ, હીરો તો તમે નવા છો, તમને કોણ લે. આની એક જ શરત, મને હીરો તરીકે લ્યો તો જ વાર્તા આપું, નહીતર નહીં. ઇવેન્ચ્યુઅલી એવો પ્રોડ્યુસર મળ્યો કે જેણે એની શરત માની લીધી. ભાઈ ડિરેક્શને કર્યું ને ભાઈ હીરોય બન્યા, પિક્ચર હિટ થઈ ગયું ને એની કરિયર બની ગઈ, હજી ચાલે છે. હવે સેમ કેસ સ્ટડી બીજો, આપણે એક બહુ સારા સંગીતકાર, પાછા ગુજરાતી જ છે, મને ઓળખે છે, હિમેશ રેશમિયા. હવે તો જજ તરીકે ઘણી બધી જગ્યાએ આવે છે, સંગીત ઓછું આપે છે અને જજમેન્ટ જાજા આપે છે. એમનો જમાનો આવી ગયો તો વચ્ચે બધા એક પછી એક 10 ગીતો આવે ને 10 ગીતો પોતે ગાઈ નાખે, બરાબર, એક પછી એક હિટ હોય. એમાં તો ઇમરાન હાશમીન ઘણા બધાની કરિયર બની ગઈ. એક દિવસે હિમેશભાઈ નક્કી કર્યું કે આપણને જે હીરો તરીકે લે ને એ જ પિક્ચરમાં કામ સંગીત કરવું, બાકી સંગીત બંગીતે નથી આપવું. તો સંગીતે બંધ થઈ ગયું અને હીરો આવે છે ક્યારેક ક્યારેક, એના વર્ષે 2 વર્ષે એકાદું પિક્ચર આવી જાય છે હીરો તરીકે, જે એ પોતે જ જોવા જતા હશે, કારણ કે આપણે તો જોતા નથી, બીજા કોઈ જોતા હોય એવું આવતું નથી. 2 કેસ સ્ટડી એક જ સરખા છે આમ જુઓ તો. બેયમાં એક માણસ એમ કહે છે કે મને હીરો લ્યો તો જ હું આ કામ કરું, નહીતર આ કામ ન કરું. એક એમ કહે છે કે મ્યુઝિક તો આપું, બીજો કે વાર્તા તો આપું. કેમ એકમાં સુપર સક્સેસ મળી ને એકમાં ન મળી? એક જ વાત કરે છે ને 2 જણા કે મને હીરો લ્યો. એટલા માટે કે સિલ્વેસ્ટર સ્ટેલોન વોઝ પ્રિપેર્ડ ટુ પરફોર્મ ધ રોલ ઓફ રોકી. એણે બોક્સિંગની વાર્તા લખી, એનું શરીર એટલું મજબૂત હતું, કસાયેલું હતું, ઊંચો હતો, બોક્સર લાગે ઊભો હોય તો એમને લાગે કે આ ભાઈને ગ્લવ્સ પહેરાવ્યા છે, હમણાં આ પડી જશે ગ્લવ્સના વજનથી, બરાબર. એ ફિટ હતો એ કામ કરવા માટે. એણે પહેલેથી પ્રિપેરેશન કરીને રાખ્યું હતું વાર્તા બનાવતા પહેલાં, કે આ વાર્તામાં મારે હીરો થવું હોય તો મારે કેવા દેખાવું પડશે, મારે મારા શરીર ઉપર કેટલું કામ કરવું પડશે, મારે એક્ટિંગ કેવી કરવી પડશે. એટલે પહેલાં જ પિક્ચરની અંદર ઓસ્કાર સુધી પહોંચી ગયા ભાઈ. હિમેશભાઈ સંગીતમાં સુપરસ્ટાર હતા, પણ એક્ટિંગ માટે એમણે કોઈ પ્રિપેરેશન આજે નથી, ત્યારે ક્યાંથી હોય? વોઝ નોટ ગ્રેટ એક્ટર. તો સંગીત એમનું સારું હતું, એ બંધ થઈ ગયું. ગીતો સારા બનાવતા હતા, 10 ગીતો સારા કર્ણપ્રિય ગાનને સાંભળવા ગમે એવા આવતા હતા, બંધ થઈ ગયા. હવે આવે છે છૂટાછવાયા કોક પિક્ચરમાં, બાકી બહુ નથી આવતા. સમજવાનું આ છે મિત્રો
કે આપણે કોઈ પણ બાબતમાં સ્પેશિયલ માનતા હોય આપણી જાતને, તો પહેલાં એ સ્પેશિયાલિટી માટે પ્રિપેરેશન હોવી જોઈએ. તૈયારી હશે તો તક ચમકશે. કોઈ સક્સેસને આપણે સિલેક્ટ નહીં કરી શકીએ. ભલે અહીં લખ્યું છે કે સ્ટેપ આઉટ વિથ સક્સેસ. મારે તો એટલું જ કહેવાનું છે કે આ છેલ્લું સ્ટેપ છે, આ પહેલું સ્ટેપ છે, વચ્ચેનું સ્ટેપ શું? આપણે તો વચ્ચે જીવવાનું છે ને. ભગવદ્ ગીતામાં કીધું છે વ્યક્ત મધ્યા, સંસાર જન્મ અને મૃત્યુ નામના બે છેડાની વચ્ચે ચાલે છે. કૃષ્ણ પણ બહુ ઇન્સ્પિરેશનલ કેરેક્ટર છે. હું તો એની દુનિયાભરમાં ફરી ફરીને વાતો કરું છું. સંસાર માટે ઇન્સ્પિરેશન આપ્યું. દુનિયા ફેમિલી સરખું ચલાવવું હોય શું કરવાનું? એક હાથમાં સુદર્શન રાખો, સુદર્શન રાખવાનું, બતાવવાનું, રોજ નહીં ફેરવાનું. બીજા હાથમાં બાંસુરી રાખો, રોજ વગાડવાની. બરાબર? થોડીક ધાક હોવી જોઈએ, થોડોક ગુસ્સો કેવો છે એ ખબર હોવી જોઈએ સામે વ્યક્તિઓને, પણ ઘરમાં ને ઘરમાં રોજ નહીં કરવાનો, તો સુદર્શન બૂઠું થઈ જાય. લોકો એની વેલ્યુ કરે જ નહીં. ત્યાં બાંસુરીથી કામ વધારે લેવાનું. બરાબર? પણ સુદર્શન કોકવાર ફેરવું હોય તો જોવે. બધા ભગવદ્ ગીતા સાંભળવા માટે ઉભા રહી ગયા હતા, ક્યાં દુર્યોધને એટેક ન કર્યો? કારણ કે ખબર હતી કે આમાં વચ્ચે ડિસ્ટર્બ ન કરાય. આ તો અત્યારે હથિયાર નથી ઉપાડવાના, હથિયાર ઉપાડે યુદ્ધ પૂરું થઈ જાય. એટલે ભલે જે કંઈક બોલતા હોય બોલવા દેવા. કૃષ્ણ પાસેથી એ પણ ઇન્સ્પિરેશન લેવા જેવી છે કે તમને કોઈ તમારા બાળપણમાં રાધા ગમતા હોય અને વાઇસ વર્સા, કંઈ રાધાને કોઈ કૃષ્ણ ગમતા હોય અને છૂટી ગયા હોય તો બહુ મૂંઝાવું નહીં. પહેલાં સોનાની દ્વારકા બનાવવી, એટલે ભવિષ્યમાં કોઈક રૂકમણી આવે તો તમે એને ત્યાં રાખી શકો. દ્વારકા જ તમારી સોનાની નહીં હોય તો આવશે કોણ? આપણે એટલે બ્રેકઅપ થાય તો સારું. મસલ જે તૂટે નહીં મજબૂત થાય. જીમનો નિયમ છે, મારો નિયમ નથી કે બનાવેલો. જીમવાળા શું કામ આપણી પાસે શું કામ કરાવે? જીમમાં જાઓ એટલે મસલ તોડો, બરાબર? વજન ઉંચકો, વેઇટ લિફ્ટિંગ કરો, આમ કરો, આમ દોડો, આમ કરો, તેમ કરો. તમારી અંદર સ્નાયુઓ તૂટશે તો સ્નાયુઓ મજબૂત થશે. તો હૃદય પણ એક સ્નાયુ છે, ભલે તૂટ્યા કરે. તરત કઈ આમ આમ જે ગાડીમાં દેખાઈ ગાડીમાં ચડી જશો તો પછી પાછળથી પસ્તાવો થશે. ઘણા લોકો પછી ઉતરી ગયા છે એવી ગાડીઓમાંથી. એના કરતાં રાહ જુઓ, શાંતિથી પહેલાં સોનાની દ્વારકા સરખી બનવા દો, પછી નક્કી કરો કે હવે ક્યાં જવું છે આપણે. તો એટલે હું કહું છું કે આપણે વિદ્યાર્થી કાળમાં પણ કૃષ્ણ તો અર્જુનને એણે કેવી સરસ વાત કરી છે, આ યુનિવર્સિટીમાં કામ લાગે એવી છે. તું તારું ગાંડીવ ચલાવીશ તો હું તારો રથ ચલાવીશ. તારા વતી હું કંઈ લડવા નથી આવ્યો. આઈ કેન ગાઈડ યુ, આઈ કેન સપોર્ટ યુ, આઈ વિલ બી વિથ યુ, ધો યોર વોર ઇઝ યોર વોર. તારું યુદ્ધ તારે લડવાનું છે. હું લડી નહીં દઉં, મદદ કરીશ. મદદ ક્યારે કરીશ? તું લડવા તૈયાર હો તો કરીશ. અને ગીતામાં છેલ્લે એમ જ કીધું છે કે હવે યુ ડિસાઇડ, યથેચ્છસી તથા કુરુ. દેટ્સ વાય ગીતા ઇઝ અ યુનિક થિંગ. હું ઘણી વાર કહું છું, દુનિયાભરમાં ઘણા ધર્મગ્રંથોમાં ઘણી સરસ સરસ વાતો છે, પણ બધામાં છેલ્લે શું કીધું કે હવે અમે જે કીધું ને એમ કરો. કૃષ્ણે એમ કીધું કે તને અંદરથી જો એમ લાગે કે આ કરવા જેવું છે તો કર, નહીં બાકી આપણે ક્યાંય નહીં, આપણે ઘર ભેગા થઈ જાય. ચાલો, મારે ક્યાં આમાં કંઈ ટેન્ડર ભરવાનું છે? હું તો દ્વારકાથી આવ્યો છું તમને મદદ કરવા. હું દ્વારકા જ ભેગો થઈ જઈશ પાછો. આ વાત સમજવા જેવી છે. એટલે હું તમને આ વાત કન્ક્લુઝનમાં છેલ્લે કહું છું. વચ્ચેનું સ્ટેપ શું? વ્યક્ત મધ્યા શું? જે રામમાં છે, જે કૃષ્ણમાં છે, કોઈ પણ મોહમ્મદથી માંડીને જીસસમાં, મહાવીરમાં, બુદ્ધમાં, બધામાં જોવા મળે એ સ્ટેપ શું? આઇકોનમાં જોવા મળે એ સ્ટેપ શું? ડ્રીમ, સક્સેસ, એની વચ્ચે જે સ્ટેપ આવે એનું નામ છે સ્ટ્રગલ. સિલેક્ટ યોર સ્ટ્રગલ, સક્સેસ વિલ ફોલો. તમારો સંઘર્ષ પસંદ કરો ને તો સફળતા તમને પસંદ કરશે. સંઘર્ષ તમારે પસંદ કરવાનો. લતા મંગેશકર છે એ એક્ટ્રેસ થવા જાત તો ન ચાલત. એમણે એમનો સંઘર્ષ ગાયકીમાં પસંદ કર્યો, બહુ ચાલ્યા. એટલા બધા ચાલ્યા કે 5 પેઢી સુધી ગાયું. એક્ટ્રેસ હોત તો રિટાયર થઈ ગયા હોત ક્યારના. કારણ કે 10-20 વર્ષ કદાચ કામ કરત, પણ એમને ખબર હતી કે આ મારું સંઘર્ષ નથી. દુનિયાના દરેક માણસો, ઓર્ડિનરીમાં ઓર્ડિનરી માણસો પણ એને ખબર હોય કે મને આ આવડે છે, આ મને ફાવે. સામાન્ય કારીગર આપણે જેને કહીએ ને એને ખબર હોય કે આ ટાંકો લેતા મને ફાવે છે. બરાબર? આ મારો સ્ટ્રગલ છે. સિલેક્ટ યોર સ્ટ્રગલ માય ફ્રેન્ડ્સ. તમારો સંઘર્ષ પસંદ કરો. મારો આ સંઘર્ષ છે, આ સંઘર્ષમાં મને એન્જોયમેન્ટ છે, મજા આવે છે. સક્સેસ ન મળે તો પણ મારી મજા કોઈ છીનવી નથી લેવાનું. મેં એક પુસ્તક બહાર પાડ્યું કોવિડ વખતે, જયત્વ નામનું. મારા લીધેલા ફોટોગ્રાફ હતા, મારા 25 વર્ષની રાઇટિંગના કરિયરના કોટ હતા. કોવિડ આવી ગયો
ત્યારે ન બુક લેવા કોઈ જાય, ન કોઈ ઓનલાઈન ઓર્ડર કરે તો કુરિયર ડિલિવર થાય, ન કોઈ માણસને હાથમાં સેમ્પલ પણ જોવા મળે. છાપાઓ બંધ થઈ ગયા હતા થોડાક મહિના સુધી. તો બુક ફ્લોપ થઈ ગઈ નેચરલી. ઘણી બધી બુકો ખૂબ વેચાણી, પણ આ બુક કંઈ એટલી ન વેચાણી, ન ચાલી. તો મને પાછળથી જે બુક જોઈ હોય એને તો ખબર હોય ને કે આ બહુ સરસ બુક બની હતી. તો મને એમ કીધું કે તમને અફસોસ ન થયો કે તમે આટલી મહેનતથી બુક બનાવી અને આ બુક કોવિડ ટાઈમે આવી? એટલે મેં કીધું બુક બનાવતી વખતે જે મને મજા આવી તો કોઈ લઈ નથી ગયું ને. વેચાણી નહીં એટલે આપણે એમ કહીએ છીએ ફ્લોપ થઈ ગઈ. બનાવતી વખતે જે મને મજા આવી એ ગોઠવવામાં, ડિઝાઇન કરાવવામાં, એ વાક્યો પસંદ કરવામાં, એનું બુકને ક્રિએટ કરવામાં, એ ક્રિએશનની મજા તો કોઈ લઈ નથી ગયું ને. આ કેવું છે કે મમ્મી પપ્પાના ખોળામાં રમવામાં આપણને મજા આવે ત્યારે આપણે કંઈ સક્સેસફુલ છીએ કે નહીં જોતું નથી કોઈ. એ મજા તો કોઈ લઈને જ જતું ને. એ તો કોઈ નથી લઈ જવાનું. આપણા કઝિન બધા ભેગા થઈને મેળામાં ફરવા માટે જાય અને જલસા કરીએ કે આઈસ્ક્રીમ ખાય, એ નાની નાની મજાઓ છે, એને કંઈ પ્રાઇસ ટેગ સાથે સંબંધ જ નથી. તમે 4 લાખ રૂપિયાનું પેકેજ લઈને આવ્યા છો કે 400 રૂપિયા ખિસ્સામાં નાખીને આવ્યા છો એની સાથે સંબંધ નથી. એ આઈસ્ક્રીમ 10 રૂપિયાનો જ છે, પણ કઈ કંપનીમાં ભેગા થઈને ખાવ છો એની મજા છે. તો માય ફ્રેન્ડ્સ, સ્ટ્રગલ આપણે સિલેક્ટ કરશું, સક્સેસ આપોઆપ મળશે. નેગેટિવિટી આવશે, લોકો ઇન્સલ્ટ કરશે, લોકો હતાશ કરશે, લોકો કહેશે કે તમારાથી ન થાય, લોકો એમ કે તમારા ખાનદાનમાં કોઈ નથી કર્યું, લોકો કે તમારું મોઢું જુઓ અરીસામાં. 50 જણા 50 પ્રકારની કોમેન્ટ જગતમાં કરશે. તમારા કપડાં આવા છે એવું કહેશે, તમારા વાળ આવા છે એવું કહેશે, તમારી ચામડીનો કલર આવો છે એવું કહેશે, તમારી હાઇટ આવી છે એવી કહેશે. એકવાર સફળ થશો એટલે સક્સેસફુલ ઇઝ ઓલવેઝ બ્યુટીફુલ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નોટ ઉપર સરકારો ફરી ગઈ, નોટો ફરી ગઈ, નોટોના કલર ફરી ગયા, સિરીઝ ફરી ગઈ, પણ મહાત્મા ગાંધી હજી બેઠા જ છે. ત્યાં રણબીર કપૂર ને આલિયા ભટ્ટ નથી આવ્યા, કેટરીના અને વિકી કૌશલ નથી આવ્યા. બરાબર? શું કામ ગાંધીજી બેઠા છે? મોઢામાં દાંત નથી, માથામાં વાળ નથી. આવો ફોટો કોણ છાપે? બરાબર? પણ એ ફોટા ઉપર તો કોઈ કેરીનો છુંદોય ન મૂકે, કારણ કે તો આમ મુકાઈ ગયો હોય ભૂલથી તો સાફસૂફ કરીને સર્વેથી આમ ઇસ્ત્રી બિસ્ત્રી કરીને પાછા રાખે. તો આ મુદ્દો મહત્વનો છે. સક્સેસફુલ ઇઝ ઓલવેઝ બ્યુટીફુલ. આલ્બર્ટ આઇન્સ્ટાઈને કોઈ દિવસ વાળ ઓળ્યા જ નહીં. એમના જેટલા ફોટા છે એ વાળ ઓળ્યા વગરના છે, જોઈ લેજો જ્યાં જોવા હોય. પૂતળા હોય છે પણ એ વાળ ઓળ્યા વગરના છે, છતાંય અમારા જેવા જઈને સેલ્ફી લે આમ કરીને. કેમ? ત્યાં આપણે વાળ સરખા કરીએ સેલ્ફી લેતી વખતે, આઇન્સ્ટાઈને તો કોઈ દી કર્યા જ નહીં. પણ એમણે લાઈફ એટલી બધી સરસ ઓળીને રાખી હતી, મગજ ઓળીને રાખ્યું હતું ને, તો વાળ ઓળેલા નહોતા એની એ લોકો સેલ્ફી લેવા માંડ્યા. આપણા કલામ સાહેબ પણ એવા જ હતા. ખાલી આઇન્સ્ટાઈનની જ વાત શું કામ કરીએ આપણે? એને વાળ ન ઓળ્યા કોઈ દી. સમજવા જેવી વાત છે. સફળ થશો તો સુંદરતા આપોઆપ આવી જશે. સચિનની હાઈટ 5 ફૂટ છે, દીકરીને દીકરા બેયની હાઈટ વધારે છે, પણ કોઈ સચિનને એમ નહીં કે ભાઈ આ તો શોર્ટ હાઈટ છે, એમ કે છે લિટલ માસ્ટર. તો આ છેલ્લો મંત્ર છે આજનો આપણો. તમારે તમારી જાતને એવી મજબૂત કરવાની છે આ 4 વર્ષમાં. નેગેટિવિટી તો આવે, આપણે જો જે ખાઈએ ને, સાદું સાયન્સ છે, શરીર એમાંથી ગ્લુકોઝ લઈ લે અને બાકીનો બધો કચરો છે એ જવા દે. બરાબર? એના માટે કિડની છે, એના માટે લીવર છે, આંતરડું છે, જઠર છે, બધા અંગો એનું જ કામ કરે છે. કચરો કાઢો. લોહી, હાર્ટ શું કરે છે? અશુદ્ધ લોહી કાઢો, શુદ્ધ લોહીનું પમ્પિંગ કરો. તમે જે ખાઓ, તમે વેફર ખાવ તોય ભલે અને તમે શીરો ખાવ તોય ભલે, એમાંથી કેલરી જે કામની છે એટલી શરીર સ્ટોર કરશે, બાકીની બધી વેસ્ટેજમાં જવા દેશે. એટલે આપણે શું કહીએ? ફ્રેશ થઈ ગયા. મને હમણાં આવ્યો સાહેબે પૂછ્યું કે તમારે ફ્રેશ થવું છે? ફ્રેશ જ થાય ને. ટોક્સિસિટી ઘરમાં બહાર નીકળે, ઘરમાંથી કચરો કાઢો તો ઘર રૂપાળું જ દેખાય ને. એટલે આ શબ્દ પણ એવો જ છે, ફ્રેશ થઈ ગયા. અને ભગવાને મિકેનિઝમે એવું કર્યું છે કે તમે એમ કહો કે ના ના હું નહીં, હું તો તપસ્વી છું, તપસ્વીઓનું કંઈ ચાલે નહીં. એના માટે આપણે એક બીજો શબ્દ બનાવ્યો, પ્રેશર બહુ આવે છે. બરાબર? કે તમે ક્લાસરૂમમાં ભણાવતા હો, ભલે તમે ભણાવો, બહુ સારું ચેપ્ટર છે, પણ મારે જવું પડશે, મને બ્રેક આપો, મને ડાયરિયા થઈ ગયા છે. સમજો, આ તમને એમ લાગશે કે આવી વાતમાં શું શીખવાનું? શીખવાનું એ કે કચરો છે ને એ લાંબો સમય ડિપોઝિટ થવા દેવાનો નહીં. એ હેલ્થ માટે નુકસાનકારક છે. એટલે ઉપરવાળે એવી વ્યવસ્થા કરી છે કે તમારો કચરો તમે ઈચ્છો કે ન ઈચ્છો અમુક ટાઈમે નીકળી જ જાય. એનું પ્રેશર આવે જ, અને નીકળી જાય એટલે તમે ફ્રેશ જ ફીલ કરો કે હા ફ્રેશ. તો મારા મિત્રો, મગજમાં કોણ શું કહે છે, કોણે કેવા ઓપિનિયન આપ્યા,
અગાઉ શું થયું હતું, પહેલાં કેવા નાપાસ થયા હતા, પહેલાં અંગ્રેજી નહોતું આવડતું, પહેલાં આ ખબર નહોતી પડતી, પહેલી વાર આવ્યા છીએ, આવી કોલેજમાં નહોતા ભણ્યા, આ યુનિવર્સિટીની સિસ્ટમ નથી સમજાતી, કાંઈ બધા કચરા છે એ 48 કલાકે શરીર જેમ બોડીમાંથી બધું કાઢી નાખે છે અને ગ્લુકોઝ હોય એટલું જ પકડીને સાચવે છે. એમ મીઠી મીઠી યાદો સાચવવાની, કડવી કડવી બધી ફ્લશ. આ સુખી થવાની ફોર્મ્યુલા છે. સક્સેસફુલ ન થાવ કાંઈ નહીં, સુખી તો થશો જ, હેપી તો થઈ જ જશો. આ વાતથી ફ્લશ જ કરી દેવાનું. એવા બેગેજ લઈને જાય કોણ? જેમ સામાન વધારે એમ શ્વાસ વધારે ચડે. એવા ઇમોશનલ બેગેજ ક્યાં ભેગા કરવા? કાણે મને આમ કીધું તું, આ મને નહોતું આવડતું, આ નહોતું ખબર. ફોરવર્ડ ગિયર રાખો, આગળ જુઓ, પાછળ નહીં. હું ઘણી વાર કહું કે કારમાં છે ને વિન્ડશીલ્ડ મોટો હોય ને રિયર વ્યૂ મિરર નાનકડો હોય. રિયર વ્યૂ મિરરમાં એટલું જ જોવાનું હોય કે ખાલી પાછળથી કોઈક ભટકાવાનું નથી ને, આટલું ચેક કરી લેવાનું હોય. પણ જવાનું આગળ છે, માટે આગળનો કાચ મોટો રાખો. થઈ ગયું એ થઈ ગયું, નહોતું આવડતું શીખી લેશું, એમાં શું? કેમ આગળ વધતા અટકી ગયા? વસંત પરીખ નામના એક ડૉક્ટર હતા વડનગરના, એમની સરસ કવિતા છે, કેમ આગળ વધતા અટકી ગયા? આગળ પર્વત આવ્યો, ખોદીને સુરંગ બનાવો. આગળ નદી આવી, એના ઉપર પુલ બનાવો. આગળ રણ આવ્યું, કોઈ ઊંટ શોધીને એની સવારી કરી લ્યો. આગળ જંગલ આવ્યું, એના છાંયડે વિશ્રામ કરીને પંખીઓના ટહુકે ટહુકે આગળ ચાલવાનું ચાલુ રાખો. કેમ આગળ વધતા અટકી ગયા? આગળ વધવા રસ્તો નથી કે આગળ વધવાની ઈચ્છા નથી. જેને આગળ વધવાની ઈચ્છા છે ને એ તો રસ્તા ગોતી જ લેતા હોય છે, એ તો પોતાની રીતે પહોંચી જ જતા હોય છે. તો મારા મિત્રો, મને બહુ મજા આવી. યુ હેડ બીન એ ગ્રેટ એન્ડ વન્ડરફુલ ઓડિયન્સ. જે બાકીના પણ મિત્રો સાંભળી રહ્યા છે અલગ અલગ ક્લાસરૂમમાં બેસીને, ઇટ ઇઝ એ લવલી જર્ની કે ભાઈ આપણે સરસ એક સાથે પ્રવાસ કર્યો. તમે યાદ રાખજો, આ નાની નાની વસ્તુઓમાં નાના નાના નગેટ્સ મેં તમને આપ્યા, કામ લાગે એવા છે, પ્રેક્ટિકલ છે. તમને મેં ક્યાંય એમ નથી કીધું કે મોબાઈલ ન વાપરતા. હું વાપરું છું, આ મારા ખિસ્સામાં પડ્યો, મારાથી એમ થોડું કહેવાય કે મોબાઈલ ન વાપરતા. પણ મારે બોલવું હોય ત્યારે મને સાયલન્ટ કરીને ખિસ્સામાં મૂકી દેતા આવડે છે. મોબાઈલ ન વાપરતા એમ નહીં, આપણે મોબાઈલ વાપરવા સિવાયના અગત્યના કામ હોય ત્યારે મોબાઈલ ખિસ્સામાં મૂકી દેવો, એટલી સમજણ કેળવવાની છે. સ્ટીવ જોબ્સે એની પોતાની દીકરીને એપલનો પહેલો બનાવેલો સ્માર્ટફોન 2007નો આપ્યો નહોતો. અમેરિકામાં પોલીસ કેસ થઈ જાય એવી વાતમાં. એટલે સ્ટીવ જોબ્સે કોકે પૂછ્યું કે તમારી ડોટરને તમારો સ્માર્ટફોન નથી આપ્યો? એટલે સ્ટીવ જોબ્સે હસતા હસતા એમ કીધેલું, ત્યારે તો નાની હતી, હવે તો યુનિવર્સિટીમાં માસ્ટર્સ કરે છે ત્યારે સ્ટેનફોર્ડમાં. ત્યારે એણે હસતા હસતા એમ કીધેલું કે એને જ્યારે એટલી બુદ્ધિ આવી જશે ને કે મોબાઈલ ક્યારે સ્વિચ ઓફ કરવો, ત્યારે હું એને આઈફોન ગિફ્ટ આપીશ. હજી એટલી નાની છે કે બંધ ક્યારે કરવો નહીં એને સમજણ નથી પડતી, એટલે આ ઉંમરે નહીં આપવું. આપણે એટલા મોટા થઈ જવાનું કે મોબાઈલ ક્યારે બંધ કરવો, ક્યારે સાયલન્ટ કરવો, ક્યારે સ્વિચ ઓફ કરવો, ક્યારે સાઈડમાં મૂકવો, એની સમજણ આવે. મોબાઈલની ના જ નથી, રાખો બરાબર. પણ એટલું યાદ રાખજો કે મોબાઈલ નહોતો ને, જે લોકોએ મોબાઈલ સાઈડમાં મૂક્યા છે ને, એ જ લોકો એઆઈ બનાવી શક્યા છે, એ જ લોકો સ્માર્ટફોનના નવા વર્ઝન બનાવે છે, એ જ લોકો બેટર કેમેરા પ્રોડ્યુસ કરે છે, એ જ લોકો લેટેસ્ટ ટેકનોલોજી લઈને આવે છે. આ કોઈ બાજુમાં મોબાઈલ લઈને બેસતા નથી. ઇલોન મસ્કને જ્યારે પૂછવામાં આવ્યું છે, નંબર 1 બિલિયનર, કોન્ટ્રોવર્સી થાય છે, પૈસા ગુમાવે છે, તોય નંબર 1 જ છે, ગુમાવી નહીં. તેણે એમ કીધું કે વોટ ઇઝ અ સક્સેસ સિક્રેટ? સુનિતા વિલિયમ્સને લઈ આવવું હોય તો સ્પેસએક્સનું વાહન મોકલવાનું. ટેસ્લા તો ભારતમાં હમણાં જ આવી ગઈ. હવે એ ન્યુરાલિંક બનાવે છે અત્યારે તો, બ્રેઇન ચીપ, જેને કારણે પેરેલિસિસ છે એ અટકી જાય. હવે જો સક્સેસફુલ થશે તો એણે એમ કીધું કે પેરેલિસિસ નહીં અટકે તો કાંઈ નહીં, હું અંધાપો દૂર કરી દઈશ. મારા પ્રયોગો જો સફળ થશે તો 2029-30માં તમારી પાસે એ ચીપ આવશે કે તમારી બ્લાઇન્ડનેસ જતી રહે. કેવડું મોટું માર્કેટ તમને કલ્પના આવે છે? આખી દુનિયામાં બ્લાઇન્ડનેસ જાય એવી ચીપ તમારે એકલા પાસે હોય તો તમે ટેસ્લા અને સ્પેસએક્સ કરતાં ડબલ માર્કેટ તો ખાલી ચીપનું થઈ ગયું. હજી તો ભાઈને મંગળ ઉપર ઘર બનાવવું છે, હાઇપરલૂપની ટ્રેન ઉડાડવી છે. અલ્ટિમેટ આઇકોન છે, કારણ કે બધું જલસાઈ કરે છે, બોડીએ ફિટ રાખ્યું છે. તો આ ઇલોન મસ્કને હમણાં જ પછી પૂછવામાં આવ્યું કે ભાઈ તમારી સક્સેસનું સિક્રેટ શું? એટલે એણે એમ કીધું કે રીડિંગ, વાંચન. સાઉથ આફ્રિકામાં મારું બચપણ એમ કે એવું હતું કે મા બાપને સારા સંબંધો નહોતા ને ઇવેન્ચ્યુઅલી મારી માએ ડિવોર્સ લીધા, ત્યારે મેં પુસ્તકો વાંચવાના ચાલુ કર્યા. આ જેટલા સોલ્યુશન કાઢ્યા છે, ઇલેક્ટ્રોનિક વ્હીકલના હોય કે સ્પેસએક્સના રોકેટના હોય, હું બેમાંથી એકેય ભણ્યો નથી.
પણ બેયના સોલ્યુશન હું એટલે આપી શક્યો કે વાંચીને શીખી ગયો કે આ કેમ થાય, આ ડિઝાઇન કેમ બને, આમાં ફોલ્ટ ક્યાં આવે છે, ફોલ્ટનો સુધારો કેમ કરવો. હું તો અત્યારે હમણાં યુએસમાં હતો ત્યારે તો ત્યાં ડ્રાઈવરલેસ કાર એને લોન્ચ કરી દીધી છે. ભારતમાં તો આપણે બધા ડ્રાઈવરલેસ કાર જોઈને લોકો કાર ઉચકીને ભાગી જાય કે આમાં અંદર કોઈ બેઠું જ નથી તો આપણા માટે જ બની હશે આ. પણ આપણે તો ઘણું બધા ખરેખર આ જ લોન્ચ કરવી જોઈએ. કેલિફોર્નિયામાં એને કરી ખૂબ ભૂલ કરી છે. અહીં લોન્ચ કરે ને તો ખબર પડે કે ક્યાંથી કૂતરું આવે, ક્યાંથી ગાય આવે, ક્યાંથી ખાડા આવે, ક્યાં ફેન્સિંગ ન હોય, ક્યાં લખ્યું હોય કે પાટિયું પણ પાટિયું કોઈ હોય જ નહીં. એટલે અહીં લોન્ચ કરે તો સાચું ટેસ્ટિંગ થાય એનું. રીડિંગ એણે એટલા માટે કીધું કે તમારું થોટ પ્રોસેસ થાય. સાહેબ એક સરસ વસ્તુ બોલ્યા હતા, થોટ. બરાબર, અહીં જે મેમ ઇન્ટ્રોડક્શન આપતા તેણે એમ કીધું કે થોટ લીડર. લીડર બીડર આપણે છીએ કે નહીં ખબર નહીં, પણ હું થોટ લવર તો છું જ. કારણ કે વિચાર નકશા બદલાવી નાખે છે દુનિયાના. તમને એમ લાગે કે વિચારથી શું થાય? કાર્લ માર્ક્સે બેઠા બેઠા લાઇબ્રેરીમાં બેસીને નિબંધો લખ્યા સામ્યવાદ ઉપર. દુનિયાની અંદર 40 દેશના નકશા ફરી ગયા. આ વિચારો જ છે ને બધા. જીસસ ક્રાઇસ્ટ ક્રોસ ઉપર ચડી ગયા પણ વિચારો મૂકતા ગયા, તો કેલેન્ડર આપણે એનું વાપરવું પડે છે. પોતે તો ક્રોસ ઉપર ચડી ગયા, એમણે ચર્ચ નહોતું બનાવ્યું, ચર્ચ પાછળથી બન્યા. એ ચર્ચના એક પાદરીએ 15મી સદીમાં કેલેન્ડર બનાવ્યું છે, આપણે વાપરીએ છીએ. બરાબર ને, 12 વાગે ઉપવાસ છોડી રાખીએ છીએ જન્માષ્ટમીના. સૂર્યાસ્ત થાય એરીએ રાહ નથી જતા. તો ક્રિશ્ચન કેલેન્ડર 12 વાગે થાય. બરાબર, આપણે 12 વાગે ઉપવાસ છોડી રાખવાના. રમૂજ કરું છું, પણ હું વાત એ જ કહું છું કે જે લોકો વિચારોની લેગસી મૂકી ગયા એ પૂજાય છે. તકલીફો બધાને આવી છે, દુઃખ બધાને પડ્યા છે. વનવાસ રામને પડ્યો છે ને, કૃષ્ણ જનનતાવે મા બાપનો ખોળો નહોતો મળ્યો. પણ પેઇન બધાએ સહન કર્યા. કમ્પ્લેન કરવાને બદલે ફોરવર્ડ થિંકિંગ કર્યું, આગળ શું થઈ શકે એના વિચાર કર્યા, તો લેગસી મૂકતા ગયા. તો એ લેગસી આપણે ક્રિએટ કરી શકીએ છીએ. મેં રામ મંદિર બન્યું ત્યારે એક લેખનું શીર્ષક લખેલું, ત્યાંથી જ હું પૂરું કરું. તકલીફમાં પણ તક શોધીને તાકાત બતાવે એ પોતપોતાના જીવનના રામ અને સીતા થઈ શકે. સિયારામ થવાની કોઈ અઘરી ફોર્મ્યુલા છે જ નહીં. તકલીફમાં પણ તક શોધીને તાકાત બતાવો. તકલીફ સામે ઝૂકી ન જાઓ, ફાઇટ ઇટ આઉટ. સીતાએ પોતાની આંખના મક્કમતા રાખીને રાવણને ચેલેન્જ કરી કે ભાઈ એમ નહીં, તું મને પકડીને ઉપાડી આવ્યો છે એટલે અર્થ એ નથી કે હું તારી પત્ની થઈ જાઉં. તો એ આંખનો ડર રાવણને એટલો લાગ્યો, છેક સુધી એણે એ લિમિટ ક્રોસ કરવામાં બીક લાગી. બરાબર, રામને વનવાસ મળ્યો તો રામ ચેમ્પિયન થયા, તો રામાયણ લખાણું, તો રામ મંદિર બને છે. રામના વંશમાં તો રઘુવંશમાં 100 રાજાઓ હતા, કોઈના મંદિર નથી બન્યા. રામના બન્યા કારણ કે રામે કરીને બતાવ્યું. વનવાસ મળ્યો તો રાવણ મળ્યો, રાવણ મળ્યો તો મોટી ચેલેન્જ લીધી, મોટી ચેલેન્જ હરાવી એટલે ગીત ગવાણા, દશેરા ઉજવાણા અને એના મંદિર બન્યા અને એના કથાઓ લખાણી. તો રિમેમ્બર, શાહરુખ ખાનનું એક સરસ કોટ હતું ચક દે ઇન્ડિયામાં, પહેલે અપની ગેમ દૂસરો સે ઊંચી કરો ફિર આવાજ ઊંચી કરના. તમારામાંથી જેને એમ થાય કે આપણે તો આમાં આના કરતાં તો અમે ભાષણ કરીએ તો મજા આવે, બસ આપણે ગેમ ઊંચી કરો ફિર આવાજ ઊંચી કરના. રિપ્લેસ મી. હું તો કહું જ છું, જ્યાં જાઉં ત્યાં કહું છું કે રિપ્લેસ મી. એકલો જઈ વસવડા આખા ગુજરાતમાં નહીં પહોંચી વળતો તો આખા ભારતમાં તો કેટલા બધા જોશે. ધેર આર સો મેની યંગ ટેલેન્ટ રેડી, આમ જેને કહેવાય ને એકદમ પાકેલા કેરીના ફળની જેમ તૈયાર છે, રાઇપ છે. ખાલી એની એપ્રિસિએશન થાય, એની કદર થાય એની જરૂર છે. ધેટ્સ વાય યુનિવર્સિટી ઇઝ ધેર, ધેટ્સ વાય એજ્યુકેશન હબ ઇઝ ધેર. તમને શેપ કરે, તમારી કદર કરે. પગથિયા થશો, લોકો ચપ્પલ મૂકશે. મૂર્તિ થશો, લોકો માથું ટેકવશે. સિલ્વર ઓક યુનિવર્સિટીમાં 4 વર્ષ એટલે પગથિયા તરીકે આપણે કોક ચપ્પલ મૂકીને આપણી માથે જતા રહે એવા આરસ થવાને બદલે એવા આરસ બનીએ કે શિલ્પીના ટાંકણે ઘડાતા જઈએ અને આપણી મૂર્તિની સામે પછી લોકો માથું મૂકતા થઈ જાય. થેન્ક યુ. કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો યુ કેન, અધરવાઇઝ મને ખબર છે ક્વેશ્ચન તો ઘણા બધા હોય પણ લોકો પબ્લિકમાં નથી પૂછતા. બાજુવાળાને પૂછે કે આ એક સવાલ હતો પણ હવે અત્યારે પૂછવું નથી, અત્યારે મોડું થશે જમવામાં. બરાબર, તો મારા છે પ્રોફાઇલ બધા સોશિયલ નેટવર્ક ઉપર વેરીફાઈડ છે. મોટાભાગે હું લગભગ બધી કોમેન્ટ્સના જવાબ પણ આપતો હોઉં છું. કોઈ નેગેટિવ કરે તો એને ખંખેરીએ નાખતો હોઉં છું, કોઈ પોઝિટિવ કરે તો એને વધાવીએ લેતો હોઉં છું. બધું કામ કરું છું. એટલે તમે ત્યાં પણ જઈને પૂછી શકશો. યુટ્યુબ પણ છે, ત્યાંય પૂછી શકશો. ને મેં એવી જવાબદારી રાખી છે કે ભાઈ જે કોઈ જેન્યુઇન સવાલ હોય એનો જવાબ આપવો એ આપણી ફરજ છે. અને એમાં વચ્ચે કોઈક ડિસ્ટર્બ કરવા આવે તેને આપણે દૂર રાખવા.
એની વાડ બનાવવી એ પણ આપણી ફરજ છે, બરાબર. ખેતી કરવી હોય તો પછી વાડે બનાવવી પડે, નહીંતર તો ખેતી થાય જ નહીં. બધું તો લોકો કાં લૂંટી જાય ને કાંઈક ચરી જાય. સો માય ફ્રેન્ડ્સ, ઇટ્સ ઓપન એવરીવેર, બધું વેરીફાઈડ જ છે. ગૂગલ કરશો એટલે બધું મળી જશે. થેન્ક યુ.